स्पर्शास्तु कौन्तेय मात्रा स्पर्शास्तु कौन्तेय शीतोष्ण सुख दुःखदा शीतोष्ण सुख दुःखदा मात्रा स्पर्शास्तु कौन्तेय शीतोष्ण सुख दुःखदा मात्रा स्पर्शास्तु कौन्तेय शीतोष्ण सुख दुःखदा मात्रा स्पर्शास्तु कौन्तेय शीतोष्ण सुख दुःखदा आगमापायिनो नित्यम् आगमापायिनो नित्यम् तं तिष्ठच्च भारत तं तिष्ठच्च भारत आगमापायिनो नित्या तं तिष्ठच्च भारत आगमापायिनो नित्या तं तिष्ठच्च भारत मात्रा स्पर्शास्तु कौन्तेय शीतोष्ण सुख दुःखदा आगमापायिनो नित्यं तिष्ठच्च भारत मात्रा स्पर्शास्तु कौन्तेय शीतोष्ण दुःखदा मात्रा स्पर्शास्तु कौन्तेय शीतोष्ण सुख दुःखदा आगमापायिनो नित्यं तं तिष्ठच्च भारत मात्रा कौन्तेय शीतोष्ण सुख दुःखदा आगमापायिनो नित्यं तिष्ठच्च भारत यं हि न व्यथन्त्येते यं हि न व्यथन्येते यं हि न व्यथयन्त्येते पुरुषं पुरुषार्थः पुरुषं पुरुषार्थः यं हि न व्यथयन्त्येते पुरुषं पुरुषार्थः यं हि न व्यथयन्त्येते पुरुषं पुरुषार्थः समदुःख सुखं धीरं
समदुःख सुखधीरं समदुःख सुखं धीरं सोमृतत्वाय कल्पते सोमृतत्वाय कल्पते समदुःख सुखं धीरं सोमृतत्वाय कल्पते समदुःख सुखं धीरं सोमृतत्वाय कल्पते यं हि न व्यथयन्ते ते पुरुषं पुरुषस्व समदुःख सुखं धीरं सोमृतत्वाय कल्पते यं हि न व्यथयन्ते ते पुरुषं पुरुषसर्व समदुःख सुखं धीरं सोमृतत्वाय कल्पते હવે એક આરે 14 અને 15 અરે मात्रा स्पर्शास्तु कौन्तेय शीतोष्ण सुख दुःखदा आगमापायिनो नित्यं शान्ति तिक्षच्च भारत यमेन व्यथयन्ते ते पुरुषं पुरुषास्व समदुःख सुखं धीरं सोमृतत्वाय कल्पते सोमृतत्वाय कल्पते हरि ओम देवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमम् देवी सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये ભગવાને અરજ સાંભળે લાગે ફૂટ મોકલી સાંભળ્યો मात्रा स्पर्शास्तु कौन्तेय शीतोष्ण सुख दुःखदा आगमापायिनो नित्यं शान्ति तिक्षस्व भारत આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 69મો દિવસ ગઈકાલે આપણે બીજા અધ્યાયના 14મા શ્લોકમાં પ્રથમ શરણમાં સમજવાનો આપણે પ્રયત્ન કર્યો શીત અને ઉષ્ણ સુખ અને દુઃખનો અભ્યાસ આપણે ગઈકાલે કર્યો હે કુંતી પુત્ર ઇન્દ્રિયોના વિષયો એટલે કે જળ પદાર્થો તો ઠંડી એટલે અનુકૂળતા અને ગરમી એટલે પ્રતિકૂળતા દ્વારા સુખ દુઃખ દેનારા છે તથા આવવા જવાવાળા છે અને અનિત્ય છે કાયમના નથી માટે હે ભારત હે ભરતવંશી અર્જુન
તું સહન કર. આ વિચાર આપણે ગઈકાલે હાલતો હતો. શ્રીમદ ભગવદ્ ગીતા એટલે શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી નીતરેલું માધુર્ય. અત્યારે ભગવાનના મુખારવિંદમાંથી નીતરેલું માધુર્ય ભગવાન અર્જુનને સમજાવી રહ્યા છે. એટલે ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલું માધુર્ય તેમજ સૌંદર્યનું વાંગમય સ્વરૂપ એટલે શ્રીમદ ભગવદ્ ગીતા, એનો આજે આપણે 68 દિવસથી અભ્યાસ કરતા રહેલા છીએ. ભગવાન ગોપાલ કૃષ્ણની પ્રેમ મુરલીએ ગોકુળમાં સૌને મુગ્ધ કર્યા, તો યોગેશ્વર શ્રી કૃષ્ણની જ્ઞાન મુરલી ગીતાએ કુરુક્ષેત્રની ભૂમિ ઉપર અર્જુનને જ્ઞાન આપીને હેલો કર્યો. બરાબર ને? અને તેથી જ જિજ્ઞાસાથી ઘણા બધા પ્રશ્નો અર્જુન પૂછે છે અને ભગવાન એક એક પ્રશ્નનો જવાબ આપે છે. આજે 5000 વર્ષ પછી અનેક જ્ઞાની, અનેક ભક્તો, અનેક કર્મયોગીઓ, અનેક ઋષિઓ અને અનેક સંતો અને સમાજ સેવકો તેમજ રાજનીતિજ્ઞ અને ચિંતકો કોઈ પણ દેશ અથવા કાળના હોય, ધર્મ કે કોઈ પણ જાતિના હોય, તે સર્વને શ્રીમદ ભગવદ્ ગીતા મુગ્ધ કરે છે. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર આટલી મોટી તાકાત કોઈ પણ દેશનો હોય, કોઈ પણ જાતિનો હોય, કોઈ પણ સમાજસેવક હોય, રાજનીતિજ્ઞ હોય, ભક્ત હોય કે સમાજસેવક હોય, કોઈ પણ હોય, એકવાર જો ગીતા હાથમાં લઈ અને એને સમજવાનો પ્રયત્ન કરે તો ગીતા બધાને મુગ્ધ કરી દે છે. ગીતાના જીવનના સત્ય સિદ્ધાંતોની મોહિની જે કંઈ વિશિષ્ટ છે તે દુનિયાના કોઈ પણને આકર્ષિત કરે છે. ખાલી ભારતના જ નહીં પણ દુનિયાના લોકો પણ જો એનું ટ્રાન્સલેશન અંગ્રેજીમાં કરીને જો ગીતાનો અભ્યાસ વિદેશના લોકો જો કરે ને તો એને પણ મુગ્ધ કરી દે એવા સિદ્ધાંતો ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર અર્જુનને નિમિત્ત બનાવીને આપણે બધાને આપ્યા છે. આપણા દેશમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે વોરન હેસ્ટિંગ આવ્યા હતા. આપણા ભારતની અંદર જ્યારે અંગ્રેજો પ્રવેશ થયા અને પ્રથમ જે ગવર્નર હતા એ હતા વોરન હેસ્ટિંગ. બરાબર ને? એ વોરન હેસ્ટિંગ આવ્યા. તેના ઉપર શ્રીમદ ભગવદ્ ગીતાના વિચારોની એટલી મોટી ઊંડી અસર થઈ કે તેમણે તેમના મદદનીશ ચાર્લ્સ વિલિકન્સને 5 વર્ષ માટે કાશીની અંદર ગીતા અને સંસ્કૃત ભણવા માટે મોકલી દીધો. પ્રથમ ગવર્નર અંગ્રેજ હતા. અંગ્રેજ આવ્યા પછી એણે ઘણા લોકો પાસેથી શું કહેવાય ટ્રાન્સલેશન કરીને અંગ્રેજીની અંદર ગીતાના ઘણા બધા અધ્યાયો એણે સાંભળ્યા. એને એમ થયું કે આ તો કરવા જેવું છે, પણ મને સંસ્કૃત તો આવડતું નથી, તો શું કરવાનું? તેથી હેરિન હેસ્ટિંગ જે પ્રથમ આવી રીતના જે હતા ને એના મદદનીશ જે હતા એને કાશીની અંદર 5 વર્ષ માટે, કેટલા 5 વર્ષ માટે આ સંસ્કૃત અને આવી રીતનો શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ કરવા માટે એણે મોકલી આપ્યા. તેને કાશીમાં રહી સંસ્કૃત અને ગીતાનો 5 વર્ષ સુધી તેમણે ઊંડો અભ્યાસ કર્યો. ત્યારબાદ 1785માં વોરન હેસ્ટિંગે મરવા અને મારવા વિશેના ટોચના સિદ્ધાંતોનું તત્વજ્ઞાન કહેવાય શ્રીમદ ભગવદ્ ગીતાનું એણે અંગ્રેજીમાં ભાષાંતર. એટલી એને જિજ્ઞાસા હતા. જે સંસ્કૃતમાં હતું, ગુજરાતીમાં હતું, હિન્દીમાં જે શ્રીમદ ભગવદ્ ગીતા હતી એનું એને સમજવા માટે એના એક મદદનીશ જે છે એને આવી રીતના ચાર્લ્સ વિલિકન્સને કાશી મોકલા. કાશીથી 5 વર્ષ સુધી સંસ્કૃત અને ગીતા ભણીને આવ્યો. એણે આખી બધી સંસ્કૃતમાં જે કાંઈ ગીતાની વાતો સાંભળી ભણ્યા એ બધા એના ગવર્નર અહીંયા વોરન હેસ્ટિંગને બધી વાતો સંભળાવી. એ તો આ તો જબર છે તમારી ગીતા એમ કરીને એણે અંગ્રેજીની અંદર ભાષાંતર કર્યું છે. ફક્ત ગીતાના પ્રચાર માટે આ કાર્ય નહોતું કર્યું. જો પ્રચારનો જ ઉદ્દેશ હોત તો જગતની બધી ભાષામાં ભાષાંતર થઈ ગયું હોત. જીવન મૂલ્યો ઓળખવાવાળા માણસો જુદા અને પ્રચાર કરવાવાળા જુદા. હેતુ ગીતા. તેથી આ ગીતાનો અભ્યાસ કરવા માટે એમણે પોતાના મદદનીશને આવી 5 વર્ષ સુધી અભ્યાસ કર્યો અને ત્યાંથી એના મદદનીશ આવ્યા એટલે પછી એમાં શ્રીમદ ભગવદ્ ગીતાનું ભાષાંતર આખું
એણે અંગ્રેજીની અંદર કરી અને સુંદર મજાનો એક ગ્રંથ એને તૈયાર. હવે વિદેશના લોકોને જ્યાં આપણે તો અહીં ભગવાન આપણા દેશમાં જન્મ્યા છે અને આપણને શ્રીમદ ભગવદ્ ગીતા કીધી છે, પણ વિદેશની ધરતી ઉપરથી આવેલા ભારતની અંદર આવા ઘણા લોકો છે કે જેને ગીતા વાંચ્યા પછી એમ થયું કે ગીતાની અંદર અદ્ભુત તત્વજ્ઞાન ભગવાને આપેલું છે. જગત છે ત્યાં સુધી વિષયો રહેવાના, બરાબર. જગત છે ત્યાં સુધી આપણે ગઈકાલે અહીંયા 14મા શ્લોકનો આપણે અભ્યાસ કરતા હતા. એની અંદર શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 14મા શ્લોકમાં ભગવાન અર્જુનને આ પ્રમાણે કહે છે. શું કહે છે? માત્ર સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદા આગમાપાયિનો નિત્યમ તાં તિતિક્ષસ્વ ભારત. હે કુંતી પુત્ર, ઇન્દ્રિયોના વિષયો જળ પદાર્થો તો ઠંડી એટલે અનુકૂળતા અને ગરમી એટલે પ્રતિકૂળતા દ્વારા સુખ દુઃખ દેનારા છે, તથા તે આવવા જવાવાળા છે અને અનિત્ય છે, કાયમી નથી. મહેમાન કાયમી રહેતા નથી, એક બે દી તેવી રીતના છે. માટે હે ભરતવંશી અર્જુન, તેમને તું સહન કર. આ વિશે આપણો ગઈકાલે હાલતો હતો. અહીંયા સહન કરવાની વાતો અહીંયા ભગવાન અર્જુનને સમજાવે છે. ભગવાન કહે છે કે બે દ્વંદ્વો ભગવાને શા માટે કહ્યા? શીતોષ્ણ શબ્દ ભગવાને બીજા અધ્યાયના શ્લોકમાં શા માટે વાપર્યો? અહીંયા શીતોષ્ણ અને ઉષ્ણ, બરાબર, બે શબ્દ અહીંયા ભગવાને અર્જુન માટે અહીંયા વાપર્યા છે. તો અહીંયા શીતોષ્ણ શા માટે અને ઉષ્ણ શા માટે? બે પ્રકારના દ્વંદ્વો છે. એક અનિયત રૂપવાળા અને બીજા જે દ્વંદ્વો છે તે નિયત એટલે નિશ્ચિત જ. બંને દ્વંદ્વો માત્ર સ્પર્શથી નિર્માણ થશે એવું ભગવાનનું કહેવાનું છે. એમ કે અનિયત રૂપ એટલે જેનું કંઈ નક્કી નથી, અને નિયત એટલે નિશ્ચિત જ છે, નક્કી છે. એવા અહીંયા ઉષ્ણ અને અહીંયા બે વસ્તુ સમજાવતા ભગવાન અર્જુનને આ વાત સમજાવે છે. શીતોષ્ણ શા માટે? સમજો કે શિયાળામાં આપણને ગરમી વહાલી લાગે, પણ એ જ ગરમી જો ઉનાળામાં પડે તો અહીં સમજાવવા માટે કહે છે કે શિયાળો હોય ત્યારે આપણે ગરમી સારી લાગે ને, જ્યારે -1-2 ડિગ્રી હાલતું હોય. અહીં તો આપણે માઇનસ નથી, પણ આપણે જેમ હિમાલય તરફ જઈને ત્યાં તો -15, 17, 18 ડિગ્રી સુધી પહોંચી ગયું હોય છે. તો એ વખતે એને ગરમી સારી લાગે કે નહીં? કે ભાઈ થોડીક ગરમી લાગે તો સારું. અને એટલા માટે ઘણીવાર હીટરોની પણ વ્યવસ્થા, ગરમ હીટરોની વ્યવસ્થા કરવી પડે છે. તેથી ઉનાળામાં આપણને ઠંડક એસી જોઈએ, પણ એ જ ઠંડક શિયાળામાં હોય તો શું થાય? વસ્તુ આપણે ઉષ્ણ શીતોષ્ણ સમજાવવાનો પ્રયત્ન ભગવાન કરે છે હળવી ભાષામાં, કે ઉનાળામાં આપણને ઠંડક એસી જોઈએ, પણ એ જ ઠંડક શિયાળામાં સારી લાગે તો કે નહીં? એક સમયે સુખ પણ આપી શકે છે અને બીજે સમયે દુઃખ પણ આપી શકે. બહુ સરસ રીતે હળવી રીતે અહીંયા ભગવાન અહીંયા આપણને આ શ્લોક સમજાવવાનો પ્રયત્ન કરશે. વ્યાસે એની વિશેષ રૂપથી આની અંદર આ બધી વાતો લખી રાખી છે કે શિયાળો હોય તો આપણે હીટર ગમે અને ઉનાળો હોય તો એસી ગમે. એ બે ગમે તો છે જ, પણ એ ઋતુ પ્રમાણે. શિયાળામાં કોઈ એમ કે ના ના હવે તમને એસીમાં રાખવાના છે તો શું આપણી દિશા થાય? આપણી દિશા બહુ ખરાબ થઈ. એમ ઉનાળાની અંદર કોઈ એમ કે ના ના તમને મોટરની અંદર હીટર ફિટ કરી દેવું છે જે તમને ગરમી આપશે તો શું થાય? આ બે વસ્તુ આવવા જવાવાળી છે, પણ જે સમયે જ્યારે જે સારી લાગે તે જ સારી લાગે છે. શિયાળામાં આપણે ગરમ જોઈએ અને ઉનાળામાં આપણે ઠંડક જોઈએ. એટલે બંને વિષયો છે, પણ એ બંને વિષયો જ્યારે જે ઋતુમાં જરૂરિયાત હોય તે પ્રમાણે મળે તો માણસને સુખ થાય, પણ એ વિરુદ્ધમાં મળે તો માણસને દુઃખ થાય છે. તેથી શીતોષ્ણ શબ્દ ભગવાને બીજા અધ્યાયના શ્લોકમાં આ માટે વાપર્યો છે. તેથી જ ભગવાને આ શ્લોકમાં શીતોષ્ણ શબ્દ વાપર્યો છે. અને સુખ દુઃખ નિશ્ચિત છે. આવા બે પ્રકારના દ્વંદ્વો છે, એક અનિયત રૂપવાળા અને બીજા નિયત રૂપવાળો. શિયાળો, ઉનાળો અને ચોમાસું એ નિયત કરેલા કર્મો છે. એમાં આપણે ગમે તેટલા ઊંધા સત્તા થાય
તો ઋતુ પ્રમાણે બધું એ નિયત કરેલા બધા આવી રીતના છે. દ્વંદ્વો કેવા છે તો આગમાં પાઈને આવવા જવાવાળા અને અનિત્ય છે. એમ ભગવાન અર્જુનને કહે છે કે હે ભારત, તેમને તું સહન કર્યા વગર છૂટકો નથી. એટલે આ દ્વંદ્વો કેવા કહેવાય? મહેમાન જેવા, આવવા જવાવાળા કહેવાય. મહેમાન કાયમ રહેતા નથી. કોઈ પણ ખૂણામાં જઈને કહો આજ સાબિત થાય છે. કોઈ પણ કાળમાં જાઓ તો આજ સાબિત થશે. દુનિયાના કોઈ પણ ખૂણામાં જાઓ, ભારતની બહાર કોઈ પણ વિદેશની અંદર જાઓ ને, તો આ સિદ્ધાંત તો એને આજ લાગુ પડવાનો છે. જ્યાં બરફ પડતો હોય ત્યાં લોકોને હીટર જોઈ કે નહીં? આજે આપણે ઘણીવાર ઘણા બધા અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જઈને આવે છે કે ભાઈ આ અમારો તો બહુ શિયાળો હાલે છે, એટલે આપણે કંઈક ઘરમાં હીટર એ બધા લોકો ગરમના હીટર નાખે અને એટલી બધી ગરમી પડે છે કે સહન થાય નહીં, તેથી બધા એસી પણ રાખે. કહેવાનો અર્થ કે આ બધી ઋતુ તો આવન જાવન કરવાવાળી છે. એટલે આ દ્વંદ્વો કેવા કહેવાય તો કે આ દ્વંદ્વો મહેમાન જેવા કહેવાય. શિયાળાના જે દિવસો હોય એ મહેમાન તરીકે, શિયાળો જાય એટલે પછી ઉનાળો તો આવવાનો છે, ઉનાળો જાય એટલે ચોમાસું આવવાનું છે. આ બધા આવવા જવાવાળા છે. કોઈ પણ ખૂણામાં જઈને કહો આ સાબિત થાય છે. તેથી ભગવાને આખી દુનિયાના લોકોને માન્ય એવો સિદ્ધાંત અહીં સમજાવ્યો છે. ઠંડી અને ગરમી, સુખ અને દુઃખ અને કોઈ અનિત્ય છે. કોઈ નક્કી કરેલા સમયે આવીને જ ઊભા રહે છે. શિયાળો આવે એટલે આપણે બધા જર્સી કે ગરમ કોટની જ બધા ખરીદી કરે કે નહીં? શા માટે? કે ભાઈ હવે શિયાળો આવવાનો છે, ઠંડક થવાની છે, એટલે અમને આ વસ્તુ જોઈ. અને ઉનાળો આવે એટલે પછી કહેવાય ગાંધી બાપુના કપડાં પહેરો ખાદીના, તો થોડીક ગરમી ઓછી લાગે. એટલે કહેવાનો અર્થ કે દુનિયાના કોઈ પણ વ્યક્તિને ચેલેન્જ કરી શકાય એવી શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાને આ વાત અર્જુનના માધ્યમથી આખી દુનિયાને કીધી. આખી દુનિયામાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્થળ ઉપર જાઓ તો આ જ નિયમને આ જ સિદ્ધાંત લાગુ પડે. 5000 વર્ષ પહેલાં ભગવાને જે વાત કીધેલી છે એ આજે 5000 વર્ષ પછી પણ આજે આપણે લાગુ પડે છે. આજે આપણે નહીં હોય ને 5000 વર્ષ પછી કોઈ જમાનો આવશે તો પણ તેને આ જ વાત લાગુ પડવાની છે. આને કહેવાય શાસ્ત્ર. શાસ્ત્ર અને વિજ્ઞાનમાં થોડોક ફરક છે. શાસ્ત્રના જે સિદ્ધાંતો છે ને એમાં કોઈ દિવસ ફેરફાર થતો નથી. વિજ્ઞાનમાં તો ફેરફાર થાય. જૂના કાળની અંદર આપણે વાત કરીએ તો આપણે દીવાથી જમતા હતા, અથવા દીવાથી કોઈ બળદને નીર નાખવા જવાની હોય તો એનો ઉપયોગ, એમાંથી થોડોક સુધારો થયો કે ભાઈ પવનમાં તો દીવો ઠરી જાય છે, તો આવ્યું ફાનસ, એને પોટો આવ્યો, એટલે થોડી ઘણી હવાથી પણ એને આપણે બધે. ત્યાર પછી શું આવી? મેટ્રો, ઓલી શું કહેવાય, મેટ્રોપેક્સ આવે ને, ઓલી ફાનસ બત્તી, હા, પેટ્રોમેક્સ બત્તી આવી. એનાથી ઘણું બધું દૂર સુધી પણ ઘણી જગ્યાએ અંજવાળું પડે. એમ કરતાં વિજ્ઞાન હોય તો વિજ્ઞાનની અંદર પણ ફરક ધીમે ધીમે થાય છે. અને અત્યારે આપણે જોઈએ તો દીવાની પણ જરૂર નહીં, ફાનસની પણ જરૂર નહીં, પેટ્રોમેક્સની પણ જરૂર. અત્યારે જેવી સાપ દબાવી તો અહીંયા પ્રકાશ સીધો હાજર થઈ જાય. એટલે વિજ્ઞાનની અંદર ફરક થાય એને વિજ્ઞાન કહેવાય. અને જેની અંદર જે સિદ્ધાંત આજે કીધો તે 5000 વર્ષ પછી એમાં કોઈ ફેરફાર થાય નહીં, એને શાસ્ત્ર કહેવામાં આવે છે. તેથી ઇતિ ગુહ્ય તમામ શાસ્ત્ર. શ્રીમદ ભગવદ્ ગીતા શું છે તો અહીં વ્યાસ લખે છે ઇતિ ગુહ્ય તમામ શાસ્ત્ર. આ ગુઢ શાસ્ત્ર છે. આજે જે વાત કહી છે એ 5000 વર્ષ પછી પણ આ સિદ્ધાંત લાગુ પડે. કર્યા વગર કાંઈ મળતું નથી. આ શ્રીમદ ભગવદ્ ગીતાનો સિદ્ધાંત છે. તો કોઈ પણ કાળની અંદર કર્યા વગર કાંઈ મળતું નથી. કોઈ પણ દેશમાં જાય તો કર્યા વગર કાંઈ મળતું. બધાએ કામ તો કરવું જ પડે. પછી આધ્યાત્મિક ક્ષેત્ર હોય, સામાજિક ક્ષેત્ર હોય, કુટુંબનું ક્ષેત્ર હોય, વ્યવસાયનું ક્ષેત્ર હોય કે નોકરીનું ક્ષેત્ર હોય, કોઈ પણ ક્ષેત્રમાં કર્યા વગર કાંઈ મળતું નથી. આ 5000 વર્ષ પહેલાં ભગવાને ગીતાની અંદર જે સિદ્ધાંત કીધો એ સિદ્ધાંત 5000 વર્ષ પછી પણ આજે આપણે લાગુ પડે છે. તેથી આ વેદવ્યાસ કહે છે ઇતિ ગુહ્ય તમમ શાસ્ત્ર. આ ગુઢ શાસ્ત્ર છે કે જેમાં કોઈ ફેરફાર કરી શકતું
નથી એમ. તેથી જીવનમાં આવતા બધા દ્વંદ્વો એટલે કે આવવા જવાવાળા છે, તેથી દુઃખી થવા જેવું નથી. આમ ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન, ટેન્શન લેવા જેવું નથી, શોક કરવાની જરૂર નથી, વિષાદ કરવાની જરૂર નથી. ઇન્દ્રિયો અને વિષયોનો સ્પર્શ થશે એટલે દ્વંદ્વો નિર્માણ થવાના ને વિષયો અને ઇન્દ્રિયો, ઇન્દ્રિય એટલે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, આ આપણી ઇન્દ્રિયો છે. એની સામે આપણા જે વિષયો છે એ વિષયોનો સ્પર્શ થાય એટલે એમાં દ્વંદ્વો ઊભા થવાના. એ દ્વંદ્વો ઊભા થાય તો એ તમે સહન કરો, એમ ભગવાન અત્યારે અહીં કહે છે. એટલે કે ઇન્દ્રિયો અને વિષયોનો સ્પર્શ થશે એટલે દ્વંદ્વો નિર્માણ થશે. અને આ નિત્ય નથી. દ્વંદ્વનો મુખ્ય સ્વભાવ છે આવવું અને જવું. દ્વંદ્વનો મુખ્ય સ્વભાવ શું છે? આવવું અને જવું. આ એનો મુખ્ય સ્વભાવ છે. એને અનિત્ય કહેવામાં આવે છે, નિત્ય નથી. અનિત્ય કહેવામાં આવે છે. માણસ પોતાનો સ્વભાવ છોડીને રહી શકતો નથી, એમ શ્રીમદ ભગવદ્ ગીતા. માનવ પોતાનો સ્વભાવ છોડીને રહી શકતો નથી, એમ શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે. આ શ્લોકમાં 3 વાતો કહેવાની છે. પેલી, જેનાથી જ્ઞાન થાય છે તે કોણ છે? તો કે માત્રા. આ શ્લોકની અંદર 3 વાતો ભગવાનને અને વ્યાસને આપને સમજાવવાની છે. ભગવાન અર્જુને આ 3 વાતો સમજાવે છે. પહેલી વાત આ શ્લોકમાં સમજાવતા કહે છે કે જેનાથી જ્ઞાન થાય છે તે કોણ છે? તો કે માત્રા. કેવું? જેનાથી જ્ઞાન થાય છે તે માત્રા. જેનું જ્ઞાન થાય છે તે વિષય. અને જે જ્ઞાન થાય છે તે શું છે? તો કે સુખ અને દુઃખ. આગમાં પાઈના નિત્યમ. જે જ્ઞાન થાય છે તે શું છે? તો કે સુખ અને દુઃખ. આગમાં પાઈના નિત્ય. અને આ દ્વંદ્વો કેવા છે? તો કે દ્વંદ્વો અનિત્ય છે. એ આવન જાવન વાળા છે, કાયમી ટકવાના નથી. તેથી ભગવાન વારંવાર અર્જુનને કહે છે કે તું આવી રીતનું સહન કરે. જગત છે ત્યાં સુધી વિષયો રહેવાના ને, કારણ કે ભગવાને વિષયો ઉત્પન્ન કરેલા છે. કોઈ પણ વિષય શા માટે ઊભો કર્યો? તો કે 100 વર્ષ સુધી માણસ હસતો રમતો એ વિષયોની સાથે રમી અને 100 વર્ષ કાઢી શકે છે. વિષયો જ ન હોય તો શું થાય? માણસ જીવી શકે નહીં. તેથી જગત છે ત્યાં સુધી વિષયો રહેવાના. જગત છે ત્યાં સુધી ઇન્દ્રિયો પણ રહેવાની. આપણે જ્યાં સુધી આ જગતમાં છીએ ને ત્યાં સુધી ઇન્દ્રિયો પણ રહેવાની છે. અને ઇન્દ્રિયોને જે ખોરાક જોઈશે એ વિષયો પણ રહેવાના. તેથી વિષયોને છોડીને ભાગવાનું અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતા ના પાડે છે. વિષયોની સાથે જેને રમતા આવડી ગયું ને એ કોઈ પણ સ્થિતિની અંદર સ્થિત પ્રજ્ઞ બની શકે છે, એમ શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે. ત્યાં સુધી ઇન્દ્રિયો રહેવાની છે. આ ઇન્દ્રિયો અને વિષયો છે એટલે માત્ર સ્પર્શ થવાના ને બેયનો આવી રીતનો સંપર્ક થવાનો. અને સંપર્ક થાય એટલે જેમ 2 ઝરણાઓ ભેગા થાય અને જેમ વમળ ઉત્પન્ન થાય ને, અને એ વમળમાં ગમે એવો તરવૈયો હોય ને તો પણ ડૂબી મરે. વિષયો એક બાજુ છે, બીજી બાજુ ઇન્દ્રિયો છે. ઇન્દ્રિયો અને વિષયોનો સ્પર્શ જો થાય તો એમાંથી દ્વંદ્વ ઊભા થવાના. એ દ્વંદ્વ કાં તો સુખનું હોય અને કાં તો દુઃખનું હોય, કાં તો આવી રીતના. એટલે આ સુખ દુઃખનું હોય, યશ અપયશનું હોય, હાનિ લાભનું હોય, જય પરાજયનું હોય. કોઈ પણ દ્વંદ્વ આવી રીતનો 2 વિષય અને જ્યારે આવી રીતના ઇન્દ્રિયો જોડે ભેગી થાય છે ત્યારે આ દ્વંદ્વો ઊભા થાય છે. તેથી હે અર્જુન, તું આ દ્વંદ્વો જે ઊભા થાય છે એને તું સહન કર. સહન કર્યા વગર છૂટકો જ નથી, એમ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાન અર્જુનને કહે છે. માત્ર સ્પર્શ થવાના છે. માત્ર હે અર્જુન તું સહન કર. માત્ર સ્પર્શ થશે એટલે દ્વંદ્વો નિર્માણ થવાના જ. એ દ્વંદ્વો આગમાં પાઈન અને અનિત્ય છે. 2 શબ્દ વાપર્યા છે. આગમાં પાઈન એટલે આવે છે, સંસ્કૃતમાં એને કહે આગમાં પાઈ, અને જાય છે. એ દ્વંદ્વો કેવા છે? આવે છે, થોડો સમય મહેમાનની જેમ રહેશે, અને એ દ્વંદ્વો સુખ હોય કે દુઃખ હોય, યશ હોય કે અપયશ હોય, હાનિ હોય કે લાભ હોય, બરાબર. આ દ્વંદ્વો થોડાક સમય માટે મહેમાનની જેમ આવે છે
એ અનિત્ય છે, નિત્યના કાયમ માટે રહેવાવાળા નથી. એમ કાયમ માટે રહેવાવાળા નથી, આવવા જવાવાળા છે, જવાવાળા છે, કાયમ ટકવાવાળા પણ નથી. માટે હે ભરતવંશી કોંતે તેમને તું સહન કર, તિતિક્ષસ્વ ભારત, સહન કર. અહીંયા સુધીનો વિચાર આપણે ગઈકાલે પણ આ જ વિષય ઉપર વિષય ચાલતો રહ્યો. ઘણા લોકોનું આ શ્લોક વાંચ્યા પછી એવું કહેવાનું છે કે આ ઉપદેશ ભગવાનનો અવ્યવહારુ છે, એમ ઘણા લોકો માને છે. ઘણા લોકો ગીતાનો અભ્યાસ કરતા હોય, ઘણા મોટા પંડિતો જેવા જ્ઞાની હોય ને, તો એ ઘણા બધા અભ્યાસ કરતા કહે છે કે ભગવાને આ જે શ્લોક અર્જુનને આ સમયે કીધો એ ખૂબ જ અવ્યવહારુ છે. ખરેખર આનો ઊંડો અભ્યાસ કરીએ તો આ શ્લોક આપણને અવ્યવહારુ લાગશે નહીં, પણ ઘણા લોકોને કદાચ એણે આવી રીતનો ઊંડો અભ્યાસ ન કર્યો હોય તેથી કહેશે કે આ અવ્યવહારુ છે, એટલે કે અવ્યવહારુ છે એમ ઘણા લોકો માને છે. દુઃખ શા માટે સહન કરવાનું એ લોકો એમ કહે છે. આપણે દુઃખ સહન કરવાનું નહીં. દુઃખ આવે એટલે કાં તો કૂવામાં પડી જાવ, કાં તો પંખે ટીંગાય, દુઃખ સહન કરવાનું જ નહીં. કે ભગવાને આ જે શ્લોક આપ્યો છે ને એ અવ્યવહારુ આપ્યો છે એમ ઘણા લોકો ઘણી રીતે પોતાની બુદ્ધિ અનુસાર આવી રીતની દલીલ કરતા હોય છે. દુઃખ સહન શા માટે કરવાનું? આપણે દુઃખ જ ન આવે તેવો પ્રયત્ન કરો નહીં. એ લોકોની દલીલ એવી છે કે આપણા પગ પાસે, આપણા ઘરની અંદર અથવા આપણા જીવનમાં દુઃખ ન આવે એવો જ માણસે પ્રયત્ન કરવો જોઈએ. આ પ્રયત્ન તો દુનિયાના બધા જ લોકો કરતા રહેલા છે કે નહીં? આપણે બધા સૌરાષ્ટ્રના ગામડા છોડી અને સુરતમાં આવ્યા શા માટે? અમને વધારે અમારા ગામડામાં જે સુખ છે સંપત્તિનું અથવા ધનનું, એના કરતાં સુરતમાંથી અમને વધારે ધન અને સંપત્તિ મળે એટલા માટે આપણે બધા છોડીને આવ્યા કે નહીં? પણ બધાને કાંઈ પરિસ્થિતિ સારી છે એવું આપણે સમાજમાં ફરી તો કાંઈ બધાની હારી નથી હોતી. ક્યારેક તો ઘણીવાર આપણે એમ થાય કે આ કેટલા સમય સુધી આવ્યો છે પણ છતાંય આ બે પાંદડે થતો નથી. સુખ તો બધાને જોઈ છે, દુઃખને ઘેરે આવવા દેવું જ નથી. અને સુખ માટે ઘણીવાર માણસ પ્રયત્ન કરે ને તો પણ આંગણે દુઃખ આવીને ઘણીવાર ઊભું રહેતું હોય છે. એટલે દુઃખ કાઢવું અને દુઃખને આવવા ન દેવું એ ખાલી આપણે પ્રયત્ન કરીએ છીએ. પણ દેવ ચૈવાત્ર પંચમમ, આમ ભગવાને ગીતામાં કીધું. દેવ એટલે ભાગ્ય આવીને ત્યાં ઊભું રહી જાય છે. માણસ પ્રયત્ન કરે, પુરુષાર્થ કરે, હિંમતથી ઘણું બધું આવી રીતનું ઘણું બધું સાહસ કરે, પણ ઘણીવાર સાહસ કર્યા પછી પણ એને આવી રીતની સફળતા મળતી નથી. તો ઘણા દલીલ કરે કે સુખને દુઃખને આપણે આવવા જ નહીં દેવાનું, ઘરમાં ઘરવા જ નહીં દેવાનું, એટલી બધી મહેનત કરવાની કે આ દ્વંદ્વ આપણી સામે આવે ને આપણે સુખ, સુખ ને સુખ. દુનિયાના બધા જ લોકો સુખી થવા માટે જ જીવે છે. આજ નહીં તો કાલ મને સુખ મળવાનું છે એ આશાથી માણસ જીવતો રહેલો છે આજે. એટલે કહે છે કે ઘણા લોકોનું આ શ્લોક વાંચ્યા પછી આ અવ્યવહારુ હોય એવો આ ઘણા લોકો કહે છે. પણ ભગવાન શ્રી કૃષ્ણે એક પણ શબ્દ અવ્યવહારુ, કાનો માતર હોય કે દીર્ઘાય રક્ષ હોય, એક શબ્દને પણ વધારે ઓછો કર્યો નથી. શ્રીમદ ભગવદ્ ગીતા વાંચી એક એક શબ્દનો આપણે અનુભવ કરીએ તો શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર એક પણ શબ્દ આડો અવળો ખોટો કે સમાજ અથવા આવી રીતના વ્યક્તિને આવી રીતના એવો એક પણ શબ્દ ભગવાને મૂક્યો નથી. એવો એક પણ શબ્દ મૂક્યો નથી. દુઃખ શા માટે સહન કરવાનું? આપણે દુઃખ જ ન આવે એવો પ્રયત્ન આપણે ન કરીએ, આમ ઘણા લોકોનું માનવું છે. પ્રયત્ન તો બધા કરતા હોય, બુદ્ધિ બધા વાપરે, અક્કલ વાપરે, હોશિયારી વાપરે, 18 કલાક કામ કરીને પુરુષાર્થ કરે, પણ ઘણીવાર આ બધું હોવા છતાં પણ માણસને આવી રીતનું દુઃખ આવીને ઊભું રહે છે. ગીતામાં ભગવાન કહે છે તાન તિતિક્ષ સ્વ ભારત. આ શ્લોકની અંદર શું કહે છે? તાન તિતિક્ષ સ્વ ભારત. આ શબ્દ અહીંયા આ શ્લોકની અંદર ભગવાને વાપરેલો છે. હે ભારત, તેમને તું સહન કર, સહન કર્યા વગર છૂટકો નથી. તું એમ કહેશ કે હવે મારે લડવું નથી અને કુરુક્ષેત્રનું મેદાન છોડી અને મારે હિમાલયમાં જઈને તમારા નામની માળા ફેરવી છે, મારે લડવું નથી, તો ત્યાં પણ ક્ષત્રિય ધર્મ તરીકે તું છોડીને જઈશ ને તો આ બધા 18 અક્ષણી જે ભેગા થયા છે બધા રાજાઓ એ તારી અપકીર્તિ ગાશે. કેવા?
કે આવી રીતનો ઘણા યુદ્ધો એકલા હાથે જીતવા હોવા છતાં આ નામર્દ થઈને ક્ષત્રિયનો બચ્ચો ડરથી અથવા આવી રીતનો પાપથી અને નરકના ડરથી ભાગી ગયો. એટલે તું અહીંથી ઉઠીને કદાચ લડીશ નહીં અને હિમાલયમાં જઈને સાધના કરવા બેસી જઈશ ને તો પાછળ રહેલા બધા લોકો તારી નિંદા અને કુથલી કરવાના છે. આ મોટે ઉપાડે કેદુનો આવ્યો તો લડવા માટે અને હવે ભાગી ગયો એટલે તારી અપકીર્તિ સમાજની અંદર ચારે બાજુ અનેક પ્રકારના લોકો છે ને એ ગાશે. માટે તું સહન કર. અને લોકો એમ પણ બોલવાના છે કે સ્વજનોને મારીને આણે હસ્તિનાપુરનું રાજ્ય હસ્તગત કરી લીધું. સ્વજનો બીજાને મારે તો વાંધો નહીં, પણ પિતામાં ભીષ્મ જેવા અને દ્રોણ જેવાને પણ કુરુક્ષેત્રની અંદર મરાવી નાખ્યા છે. એટલે આ બંને બાજુ તો નિંદા થવા જા. તું ભાગી જઈશ ને તો પણ લોકો તારા ઉપર માછલા ઢોસે અને લડીને યુદ્ધ કરી અને હસ્તિનાપુરની ગાદી તું પ્રાપ્ત કરીશ ને તો પણ લોકો તારી નિંદા કરવાના છે. તેથી નિંદા તું સહન કર. નિંદા ગમે તેટલી થાય તો માણસે પોતાનું કર્મ છોડવું જોઈએ નહીં. સમાજમાં કોઈ જગ્યાએ કોઈ સારું કામ કરતું હોય તો 2-5 લોકો નિંદા કરે એ ભાઈ ઠીક છે ભાઈ, એને હવે થોડા સમય પછી આવી રીતનું ચૂંટણીમાં ઊભું રહેવું છે ને એટલે એ સેવા કરવા. જો એ સેવા કરવાનું આવી રીતનું કરે તો પણ લોકો નિંદા કરે અને ઘણીવાર સેવા ન કરે. અને આટલી બધી સંપત્તિ આપી, આટલી બધી બુદ્ધિ આપી છે પણ કાંઈ હાળો કરતો જ. બે બાજુથી તકલીફ કે નહીં, બે બાજુથી નિંદા છે. તેથી ભગવાન કહે છે કે સહન કર્યા વગર છૂટકો નથી. સહન કર. આ શ્લોકની અંદર મુખ્ય જે શબ્દ છે ને એ ભગવાને અહીંયા બહુ સરસ રીતે આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે માણસે સહન કરવું જોઈએ. આવેલા સુખ દુઃખો, શીત અનુકૂળતા, ઉષ્ણ એટલે પ્રતિકૂળતા આવશે, તેને સહન કર્યા વગર છૂટકો નથી. સહન કર્યા વગર સહન તો માણસે કરવું જ પડે. કોઈ પણ વાત હોય તો બે રીતે એને માણસ ઘણીવાર આવી રીતનો કરતો હોય છે. કર્તવ્ય કરો કે ના કરો, સમજો કે આપણને કર્તવ્ય છોડી દઈએ તો શું દ્વંદ્વ ઉત્પન્ન નહીં થાય? આપણે માનો કે કર્તવ્ય લડવાનું એટલે તો ભગવાન ને અર્જુન જે શરૂઆતના પ્રથમ અધ્યાયની અંદર જે અહીંયા 46મા શ્લોકની અંદર અહીંયા અર્જુન પોતે જ કહે છે કે ભગવાન મારે યુદ્ધ કરવું નથી. એમ કરીને યુદ્ધનું જે સાધન હતું ને બાણ અને તીર એ પણ ફેંકી દીધા. એટલે યુદ્ધ કરવાના, કર્તવ્ય કરવાના જે સાધનો હતા એ અર્જુને ફેંકી દીધા. એ સાધનો તો ફેંકા પણ હવે મારે યુદ્ધ પણ કરવું નથી એમ કરીને પાછલી બેઠકે બેસ્યો. મારે કર્તવ્ય કરવું નથી એટલે કર્તવ્ય પણ અર્જુને છોડી દીધું છે. કર્તવ્ય માટે જે સાધનો એને મળેલા છે એને પણ એને ફેંકી દીધા છે. એટલે ગમે તેવી સ્તુતિ થાય, નિંદા થાય, પણ માણસને જે નિયત કરેલું જે કર્મ છે ને એ કર્મ છોડવાનું નથી. લોકો તો ગમે તેમ બોલે, બરાબર ને, લોકો તો બોલવાના છે, બરાબર, પણ માણસે નક્કી કરેલું જે કર્મ હોય ને એ કર્મ છોડવાનું નહીં. કર્તવ્ય કરો કે ના કરો, સમજો કે આપણે કર્તવ્ય છોડી દઈએ તો શું દ્વંદ્વ ઉત્પન્ન નહીં થાય? યુદ્ધ કરશો અને નહીં કરશો તો પણ દ્વંદ્વ તો તારી સામે આવીને ઊભા રહેવાના છે ને છે જ. દ્વંદ્વને કર્તવ્ય સાથે સંબંધ નથી, તેને તો માત્ર સ્પર્શ સાથે સંબંધ છે. કોને? કર્તવ્યને સંબંધ કોની સાથે છે? માત્ર સ્પર્શ સાથે સંબંધ છે. ઇન્દ્રિયોના વિષયો સાથે અહીંયા એને સંબંધ છે. જ્યાં સુધી ઇન્દ્રિયોને વિષયો રહેવાના છે ત્યાં સુધી દ્વંદ્વ નિર્માણ થવાના છે. માટે ભગવાન અર્જુનને કહે છે કે કર્તવ્ય કર ના કર પણ દ્વંદ્વ તો આવશે ને. તું કર્તવ્ય કર તો પણ દ્વંદ્વ આવશે અને નહીં કર તો પણ દ્વંદ્વ આવવાના. અર્જુન અત્યારે યુદ્ધના મેદાનમાં છે. અર્જુનને નિંદા નથી જોઈતી, અર્જુનને સ્તુતિ જોઈએ છે. તે તેને પ્રિય છે. નિંદા થોડી કોઈને ગમે, અર્જુન હોય કે આપણે હોય, પણ કોઈ આપણી જો નિંદા કરે તો નિંદા આપણને ગમતી નથી. બધાને તો સ્તુતિ જ જોઈએ કે કોઈ આપણા ગુણગાન ગાય, આપણી સ્તુતિ કરે, કોઈને ઘેરે જઈને આપણા વખાણ કરે. એ તો બધાને ગમે કે ન ગમે? બધાને ગમે. જમાઈરાજ આવ્યો એટલે સાસુને એમ થાય કે જમાઈરાજની આડોશી પાડોશીમાં સ્તુતિ કરી લઉં. એટલે આડોશી પાડોશીમાં જાય, અમારા જમાઈ બહુ સારા,
સુરતથી આવ્યા છે, બહુ સરસ છે, કમાય છે પણ સારું, ધંધો પણ સારા, ગુણો પણ સારા, ઘણું બધું. સાસુ અહીંયા કોની સ્તુતિ કરે છે? જમાઈરાજની. જમાઈરાજની સ્તુતિ જ્યારે કરતા હોય ને ત્યારે શાસ્ત્રકારો કહે છે કે સાસુ જે જમાઈની સ્તુતિ કરે છે એમાંથી 90% બાદ કરીને સાંભળવાની. કેવી સ્તુતિ જે કરતી હોય ને એ બધું વધારીને જ કરે ને. જમાઈની સ્તુતિ કરવાની હોય તો એમાં કાંઈ બાકી રાખે નહીં. અને માં જો દીકરાની સ્તુતિ કરતી હોય તો એમાંથી 50% બાદ કરીને માણસે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે અહીંયા વ્યાસ લખે છે કે અર્જુનને નિંદા જોતી નથી, અર્જુનને તો સ્તુતિ જ જોઈએ છે. પણ સ્તુતિ થાય કેવી રીતે? આ તો બંને બાજુ લડે તો પણ નિંદા અને યુદ્ધમાંથી પલાયન થાય તો પણ નિંદા, પણ અર્જુનને જોઈ છે સ્તુતિ, એમ વ્યાસ લખે છે. તેથી આગળ બહુ સરસ કહે છે કે જ્યાં સુધી ઇન્દ્રિયોને વિષયો છે ત્યાં સુધી દ્વંદ્વો રહેવાના ને રહેવાના. અર્જુન અત્યારે યુદ્ધના મેદાનમાં છે. અર્જુનને નિંદા નથી જોઈતી, અર્જુનને સ્તુતિ જોઈ છે. તે તેનો પ્રિય, સ્તુતિ અર્જુનને ખૂબ જ પ્રિય. કોઈ પણ આપણે પણ પ્રિય હોય કે નહીં? આપણી કોઈ સ્તુતિ કરે તો આપણે થાય આપણે હોય તો આપણે હોય આમ કોલર ટાઈટ થઈ જાય કે નહીં? એવું થાય. શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુન વિષાદ યોગમાં અર્જુનના કહેવાથી ભગવાન ઉત્તમ રથને બંને સેનાઓની વચ્ચે ઊભો રાખ્યો. તર્ક લોજિક ચલાવવાની વાત કરી, કારણો કહ્યા. મારે યુદ્ધ નથી કરવું, આ જ વાત તેની દલીલોમાં હતી. બરોબર ને? આ વાત તેની દલીલોમાં કેમ હતી? ગમે તે શ્લોક બોલે પણ છેલ્લે એમ આવતું હતું કે મારે યુદ્ધ કરવું નથી. પછી ગમે તે દલીલ કરતો હોય, ગમે તે તર્ક ચલાવતો હોય, પણ મારે યુદ્ધ કરવું નથી. આ એનો મુખ્ય ભૂમિકા એની હતી. એમ કે અર્જુનને નિંદા નથી જોઈતી, સ્તુતિ જોઈએ છે. ભગવાન કહે છે કે તું યુદ્ધ નહીં કરે તો પણ નિંદા થવાની છે, અને યુદ્ધ કરશે તો પણ તારી 100% નિંદા કરવાની છે. માટે તું સહન કર. ભગવાન શું કહે છે? સહન કર્યા વગર છૂટકો નથી. તું યુદ્ધ કરીશ તો પણ નિંદા, અને નહીં કરે તો પણ નિંદા થવાની છે. તેથી સહન કર્યા વગર ભગવાન અર્જુનને કહે છે કે તું ક્યારેય નિંદાથી બચી શકવાનો નથી. કોઈ પણ માણસ હોય ને નિંદાથી બચી શકવાનો નથી. આ જગતમાં કોઈ નિંદાથી બચી શકવાનો નથી. સારું કરશો તો પણ નિંદા થશે, અને ખરાબ કરશો તો પણ નિંદા થશે. બરાબર? નિંદા થશે નહીં તો, એટલે કે નિંદા તો 100% થવાની ને થવાની. અર્જુન તું નિંદાથી બચી શક્યો ન હોય તો શું તારે ક્ષત્રિય તરીકેનું લડવાનું જે કર્તવ્ય છે એ શું તારે છોડી દેવાનું? તારે જો તું ક્ષત્રિયનો બચ્ચો છો, અને ક્ષત્રિય હંમેશા લડવાનો હોય છે, યુદ્ધમાંથી કોઈ દી પાછી પાની કરતો નથી. કાં તો જીત મેળવે છે અને કાં તો મૃત્યુને વરીને એ આવી રીતનો છે. કહેવાનો અર્થ ક્ષત્રિય હોય એનું કર્તવ્ય યુદ્ધનું છે, અને યુદ્ધ કરવું એ અર્જુનનું કર્તવ્ય છે. તેથી જે કર્તવ્ય છોડી અને કર્તવ્યના સાધનો છોડી અને અર્જુન જે પાછલી બેઠક ઉપર જે બેસી ગયો છે એને ભગવાન કહે છે કે તું ક્ષત્રિયનો બચ્ચો છો. યુદ્ધાય કૃત નીચે, તારા માટે યુદ્ધ એ જ કલ્યાણ છે. તારા જે હથિયારો તે ફેંકી દીધા છે ને એને એકવાર ઉઠાવ અને યુદ્ધ માટે તું તૈયાર થઈ જા. તારું કર્તવ્ય તારે બજાવવાનું છે. યોગ કર્મસુ કૌશલમ. આગળ ભગવાન ગીતામાં આ વાત કહેવાના, આ સિદ્ધાંત કહેવાના કે યોગ કર્મસુ કૌશલમ. ભગવાને તને જે કળા આપી છે, ભગવાને તને જે આવી રીતની નિપુણતા આપી છે, ભગવાને તને જે કુશળતા આપી છે, કુશળતા છે, નિપુણતા છે, એ નિપુણતા ભગવાનના ચરણે ધરી અને માણસ ભક્તિ કરી અને પ્રભુ સુધી પહોંચી શકે છે. માનો કે આપણે બધા ખેડૂત છીએ, તો ખેડૂત માટે નિપુણતા કઈ, ખેડૂત પાસે કલા કઈ, ખેડૂત પાસે કુશળતા કઈ, તો આપણે કઈ ખેતી કરવાની ભાઈ કુશળતા અમારી પાસે છે. અમે 17-18 કલાક જો ખેતરમાં કામ કરીને તો અમને થાક પણ લાગે નહીં, અને કઈ વસ્તુ ક્યારે નિંદામણ કરવી, ક્યારે પિયત કરવું, ક્યારે આંતરખેડ કરવી ને
એ તો અમારા બાપ દાદાનો ધંધો છે. એટલે કર્મ કુશળતા એ યોગ છે એમ ભગવાન અહીંયા અર્જુનને સમજાવવા માગે છે કે તું ક્ષત્રિયનો બચ્ચો છો અને ક્ષત્રિયના બચ્ચાએ હંમેશા યુદ્ધમાંથી પાછી પાની કરવી જોઈએ નહીં. એટલે ખેડૂત હોય એની પાસે ખેતી કરવાની કળા, ખેતી કરવાની કુશળતા, ખેતી કરવાની નિપુણતા એ બધું ખેતી માટે. તેથી આપણી ખેતી કરતાં કરતાં એક ભગવાનના નામની ખેતી કરવાનો જો પ્રયત્ન કરીને અને ત્યાં જો પરસેવો પાડીએ તો એ આપણી ખરી ભક્તિ કહેવામાં આવે છે. આપણી ખેતી તો આપણે 25-30 કે 100 વીઘા આપણે પોતે એકલા ખેડતા હોય છે, પણ ગામની અંદર આખા ગામ વચ્ચે એક એવું ખેતર હોય કે જે ખેતરનો કોઈ માલિક નહીં. બરાબર? કેવો કોઈ માલિક નહીં, માલિક ફક્ત ભગવાન છે. આખા ગામના લોકો જે પોતાની ખેતીમાં જે પરસેવો પાડે છે, જે કાંઈ મહેનત કરે છે, જે કાંઈ નિપુણતા વાપરે છે ને, એ મારે મહિનાની અંદર કે વર્ષની અંદર 1-2 વાર મારી નિપુણતા મારે ભગવાનના ચરણે ધરવી છે. આવું સમજી અને ભગવાનના ખેતરમાં જાય અને એ જ્યાં પરસેવો પાડે, એ એની કળા વાપરે, એની કુશળતાનો ઉપયોગ કરે તો એ માણસની આવી રીતની ભક્તિ થઈ જાય છે. કોણ કહે છે? યોગ કર્મસુ કૌશલમ. ભગવાન કહે છે કે માણસને અલગ અલગ પ્રકારની કુશળતા, કૌશલ્યતા ભગવાને આપેલી છે. એ કુશળતા નિસ્વાર્થ ભાવે કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર પ્રભુને નિમિત્ત બનાવીને, પ્રભુ કાર્યમાં નિમિત્ત બનીને જો વાપરવાનો પ્રયત્ન કરે છે તો એ એની સાધના છે, એ એની તપસ્યા છે, એ એનો યોગ છે અને આ યોગ એને પ્રભુની સાથે જોડી આપે છે. તેથી ભગવાન અહીંયા જોર દઈને અર્જુનને કહે છે કે ક્ષત્રિયનો ધર્મ હંમેશા લડવાનો હોય છે, તેથી હથિયાર ઉપાડ અને આ બધાને તું માર. ભગવાન અર્જુનને કહે છે કે તું ક્યારેય નિંદાથી બચી શકવાનો નથી. આ જગતમાં કોઈ નિંદાથી બચી શકવાનો નથી. સારું કરશો તો પણ નિંદા થશે અને ખરાબ કરશો તો પણ નિંદા થશે. અર્જુન, તું નિંદાથી બચી શક્યો ન હોય તો શું તારે ક્ષત્રિય તરીકેનું લડવાનું કર્તવ્ય છોડી દેવાનું? તારે ક્ષત્રિય તરીકે લડવાનું તારું જે કર્તવ્ય છે એ તારે છોડવાનું નથી. આમ ભગવાન કહે છે. લક્ષ્ય સુધી ન પહોંચતા કર્તવ્ય માણસે પકડી રાખવું. મારું જ્યાં લક્ષ્ય હોય ને એ લક્ષ્ય સુધી ના પહોંચું ત્યાં સુધી મારે મારું કર્તવ્ય ચાલુ રાખવું જોઈએ. તેથી બહુ સરસ રીતે અહીંયા લડવાની વાત કરતાં ભગવાન કહે છે કે તું અત્યારે કુરુક્ષેત્રના મેદાનની અંદર જે ઊભો છો, સામે 11 અક્ષરની સેના આપણી વિરુદ્ધની અંદર ઊભી છે અને 7 અક્ષરની સેના તારા પક્ષમાં છે. સામે જે 11 અક્ષરની જે સેનાઓ ઊભી છે ને એની અંદર કૌરવો બધા આતતાયી છે. આતતાયીને જો મારો ને તો એમાં પાપ લાગતું નથી, એમાં તો પુણ્ય જ મળે છે. આતતાયીઓને ખલાસ કરવાને એ તો પુણ્યનું કામ છે, ધર્મનું કામ છે, સંસ્કૃતિનું કામ છે. આમ ભગવાન અર્જુનને સમજાવીને કહે છે અગ્નિદો ગરદ ચેવ. શું કહે છે? અગ્નિદો ગરદ ચેવ શસ્ત્ર પાણી ધનુર્પવા ક્ષેત્રદારા પહર્તા ચ સડેશ આતતાયીને. આતતાયીઓને મારવાને ભાઈ એમાં પાપ લાગતું નથી. આતતાયી કોણ છે એના માટેનો આખો શ્લોક આ વશિષ્ઠ સ્મૃતિની અંદર વશિષ્ઠે બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો. વશિષ્ઠ ઋષિ કહે છે કે આતતાયી એટલે કોણ? તો આતતાયીઓને આપણે આની પહેલાં પણ શ્રીમદ ભગવદ્ ગીતામાં સમજવાનો પ્રયત્ન કર્યો હતો. અહીંયા પણ ભગવાન અહીંયા અર્જુનને કહે છે કે 11 અક્ષરની સેના લઈ અને દુર્યોધન જે તારી સામે લડવા માટે આવ્યો છે ને, આ બધા આતતાયીઓ છે. એ આતતાયીઓ કોણ? તો કે અગ્નિદો ગરદચ્છ. આ શબ્દ વાપર્યો એટલે આગ લગાડનારો. કેવો? આતતાયી કોને કહેવાય? તો કે આગ લગાડનારો, ઝેર આપવાવાળો. ગરદ છે, ગરદ એટલે જેવ, ઝેર આપવાવાળો. અગ્નિદો બાળવાવાળો. કેવો? લાક્ષાગૃહમાં પાંડવોને બાળવા માટે ધૃતરાષ્ટ્રે જે પ્રયત્ન કર્યો હતો એના માટે આ શબ્દ વાપરેલા છે. આતતાયી એટલે આગ લગાડવાવાળા, ઝેર આપવાવાળા, હાથમાં શસ્ત્ર લઈ અને મારવા માટે તૈયાર થયેલા, ધનનું હરણ કરનાર અને જમીન ઝૂંટવી લેનારો અને સ્ત્રીનું હરણ કરનારો, આ
6 આતતાઈઓ, આતતાઈ કોણ? તો કે આ 6 આતતાઈઓ છે. આતતાઈઓને મારવાથી પાપ લાગતું નથી. તું પાપ અને નરકની જે વાત તે મને આગળ કરી કે આ બધાને જો હું મારું ને તો મને પાપ લાગે અને પાપથી હું નરકમાં જાઉં, તેથી મારે નરકમાં જવાનું નથી, તેથી હું લડવાનો નથી. એનો જવાબ ભગવાન અત્યારે એને આપે છે કે આતતાઈ એટલે દુર્યોધન અને ધૃતરાષ્ટ્રે પાંડવોને હેરાન કરવામાં, બાળવામાં, ધન ઝૂંટવી લેવામાં, આવેલું રાજ્ય પડાવી લેવામાં અને પરસ્ત્રીનું હરણ કરી અને પોતાની પટરાણી બનાવવા માટે જે પ્રયત્નો સમાજની અંદર જે લોકો કરતા રહેલા છે, આ બધા આતતાઈઓ છે. એટલે આ 6 આતતાઈઓનું વર્ણન કરેલું છે. એમાં બધા કૌરવો અંદર આવી જાય છે. કૌરવોએ કાંઈ બાકી રાખ્યું હતું? પહેલી જ વાત આવે છે આગ લગાડનારા. કેવા? લાક્ષાગૃહની અંદર તમારો બહુ સરસ મજાનો મહેલ છે. હમણાં હસ્તિનાપુરમાંથી થોડાક દિવસ તમે હવાફેર કરી આવો. સુંદર બગીચો છે, બાજુમાં ખળખળ વહેતા ઝરણાઓ છે, આજુબાજુમાં સેવા કરવાવાળા ઘણા બધા. આમ કરીને ધૃતરાષ્ટ્રે 5-25 લોકોને હસ્તિનાપુરમાં મોકલી અને લાક્ષાગૃહના એટલા બધા વખાણ કરાવ્યા એટલે પાંડવોને થયું કે હારું આટલા બધા આ મોટા બાપા બધા વખાણ કરે છે તો એકવાર ફરવા જવા જેવું તો છે જ. આમ કરી અને એટલા બધા ચારે ગલીએ અને ટુંડે બધાએ વખાણ કરવા લાગ્યા કે લાક્ષાગૃહ એટલે લાક્ષાગૃહ. ધૃતરાષ્ટ્રે એવો સરસ મહેલ બનાવ્યો છે કે ત્યાં જો કોઈ હવાફેર કરવા જાય ને તો 2 શેર લોહી એનું 6 મહિનામાં વધી જાય. આવા વખાણ કરવાનું ચાલુ કરી દીધું. આ વાત પાંડવોના કાને આવે છે. પાંડવોને થાય છે કે ખરેખર આપણે જો મોટા બાપા જો કહેતા હોય અને આ બધા આવીને આપણા કાન પાસે આ બધી લાક્ષાગૃહનું વર્ણન કરે છે તો આપણે ખરેખર ત્યાં જવું જોઈએ. જવા માટે તૈયાર થઈ ગયા છે. અને કુંતા માતા પણ કહે છે કે દીકરાઓ તમે જાતા હોય ને તો મારે જવું છે. તો કે તમે મોટા બાપાની રજા લેવા માટે જાઓ. જો પરવાનગી આપે તો આપણે 6 જણા જાય. અને ધૃતરાષ્ટ્રને તો આ જ જોતવું હતું. કુંતાને પણ હાથે હળગી જાય તો કાંઈ વાંધો. કુંતાએ સામેથી માગણી કરી કે મારે મારા દીકરા જોડે લાક્ષાગૃહની અંદર હવાફેર કરવા માટે આ જાય છે તો હું પણ જાઉં. રજા મળી ગઈ અને ધૃતરાષ્ટ્ર તો આનંદમાં આવી ગયો. જે માટે જે હેતુથી આખો લાક્ષાળ મીણનો આખો કેવો સળગી ઉઠે અને દિવાળી મૂકો ને એટલે જેમ પેટ્રોલ અને ઘાસલે સળગે ને એમ સળગે એવા કેમિકલ એ દિવાલની અંદર બધા ભરેલા હતા. અને એ ભરેલા હતા ને એટલે જ અહીંયા કહે છે કાંઈ વાંધો નહીં તમે જાઓ. અને ગયા અને શું કર્યું? આગ લગાડી એટલે એને એમ થયું કે પાંડવો તો ખલાસ થઈ ગયા. પણ પાંડવોની જગ્યાએ બીજા લોકો ત્યાં થોડોક સમય આવી રીતના આવ્યા હતા. એ 5 ને એક સ્ત્રી બધું આ બધું સમજીને શ્રાદ્ધ ને બધું ઘેરે તો પતાવી દીધું. પણ અહીંયા કહે છે કે અહીંયા વિદુરે એટલી સરસ મજાની વ્યવસ્થા કરી હતી અને જાતા યુધિષ્ઠિરને કીધું હતું કે આગ લાગે ને ત્યારે જંગલમાંથી કોણ બચી શકે? આવો પ્રશ્ન જ્યારે ઊભો થયો ને ત્યારે અહીંયા યુધિષ્ઠિર કહે છે કે જ્યારે જંગલની અંદર જ્યારે આગ લાગે ને ત્યારે એમાં કોઈ હરણા કે કોઈ સિંહ કોઈ પશુ પક્ષી બચી શકતા નથી. તે કોણ બચી શકે? કે જે ભોંયરું ગાળીને ઉંદર જે અંદર જે પેસી જાય ને એ જ આગથી બચી શકે. એટલે અહીંયા સાંકેત ભાષાની અંદર અહીંયા બહુ સરસ રીતે વિદુરને સમજાવ્યું કે આગ લગાડવા માટે જ આ બધું આયોજન છે. આગ લાગે તો ઉંદરડો કેવી રીતે બચે? તો કે ભોંયરામાં, તમારે ભોંયરામાં વયું જવાનું છે. મેં તમારા માટે સુંદર એક વ્યવસ્થા આ બધી ખાનગીમાં બધું યુધિષ્ઠિરને સાંકેતિક ભાષામાં બધું સમજાવી દીધું. મૂળ વસ્તુ એ છે કે અગ્નિદો, અહીં શબ્દ શું વાપર્યો છે? અગ્નિદો. અગ્નિ આપી અને બાળી નાખવાનો જે પ્રયત્ન કરે છે તેને આતતાઈ કહેવામાં આવે છે. ઝેર આપીને મારી નાખવાનો જે પ્રયત્ન કરે છે એને આતતાઈ કહેવામાં આવે છે. ભીમને પણ ઝેર ખવડાવી અને મારવાનો પ્રયત્ન કર્યો હતો. શસ્ત્ર લઈને મારવા માટે તૈયાર થયેલા હોય એને પણ આતતાઈ કહે છે. ધનનું હરણ કરનારો, ધનનું હરણ એટલે આખી ઇન્દ્રપ્રસ્થથી જુગારમાં રમાડીને કોઈ પણ કાવા દાવા કરીને શકુનીને બેસાડી અને બધું જ રાજ્ય આ બધું ધન અને રાજ બધું લૂંટવી લે છે. એટલું જ નહીં પણ જે જમીન
જે આખી મળી હતી અને સુંદર મજાની સમથળ કરીને જે બનાવી હતી એ જમીનનો પણ હક દુર્યોધન પણ પોતાના હાથની અંદર હાર્યા પછી લઈ લે છે. એટલે પછી જમીન જૂટવી લેનારો અને સ્ત્રીનું હરણ કરનાર જયદ્રથ જેવો જયદ્રથ જંગલમાં જાય છે અને પાંડવો અહીંયા 13 વર્ષ ગાળવા માટે વનની અંદર આવ્યા હોય છે. પાણી ભરવાના નિમિત્તે દ્રૌપદી જાય છે અને જયદ્રથની નજર દ્રૌપદી ઉપર પડે છે અને એનું હરણ કરવાનો પ્રયત્ન કરે છે. અને પર સ્ત્રીનું હરણ કરીને પોતાની પટરાણી બનાવવા માટે જે લોકો પ્રયત્ન કરે છે આ બધા આતતાઈઓ છે. આ આતતાઈઓને મારવાથી પાપ લાગતું નથી, હંમેશા પુણ્ય મળે છે. શું કહે છે? આવા જે આતતાઈ છે સમાજના આ ઝેરીલા જે સર્પો છે ને એ સર્પોને તો ખલાસ કરી નાખવા જોઈએ. એમ ભગવાન અત્યારે અર્જુનને આ વાત સમજાવીને કહે છે કે આવા ઝેર જેવા સર્પીલા જે આવી રીતના ફૂફાડા મારી અને યમુનામાં જેમ કાલીય નાગ આજુબાજુમાં જેમ ઝેર ફેલાવતો હતો ને એમ આ કૌરવોની જે ટોળકી છે ને એ સમાજમાં ઝેર ફેલાવી અને આવા ધંધા કરે છે. માટે તારું બાણ ઉપાડ, તારું કર્તવ્ય તું ભૂલી ગયો છે. તું ક્ષત્રિયનો બચ્ચો છો, તારે તારું કર્તવ્ય સમજી અને લડવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે કર્તવ્ય છોડવાનું નથી. એમ ભગવાન અત્યારે આ શ્લોકની અંદર અર્જુનને આ વાત કરે છે. ભગવદ્ ગીતા અધ્યાય 2 શ્લોક 14 એમાં સહન કરવાની વાત મુખ્ય આ શ્લોકની અંદર ભગવાન અર્જુનને કહે છે. પરિસ્થિતિ તો સારી મોડી નરસી આવશે જ એમ, પણ સહન કરતાં જે શીખો છે ને એ મહાન થઈ શકે છે એવું આ શ્લોકની અંદર આખી દુનિયાને કહેવા જેવી આ વાત છે. અને ભગવાન તેથી જ અહીંયા આખી દુનિયાને અનુકૂળ હોય ને એ બધી વાતો સમજાવવાનો પ્રયત્ન કરે છે. એમાં અહીંયા કર્તવ્ય છોડવાની અર્જુનને ભગવાન ના પાડે છે કે તું તારું કર્તવ્ય છોડીને પાછલી બેઠક ઉપર બેસી ગયો છો. ક્ષત્રિયનો કર્તવ્ય હંમેશા લડવાનો હોય છે. પણ ભગવાન મારે આને કેમ મારવા? ત્યારે ભગવાન એને આતતાઈઓનું લિસ્ટ આપે છે કે આ તારા સ્વજનો નથી, બરોબર? કૌરવોએ પાંડવોને મારવા માટે અથવા પાંડવો દુનિયામાંથી ખલાસ થાય એના માટે કૌરવોએ હજારો પ્રયત્ન કર્યા છે અને સંધિ કરીને અમારે કૌરવ સાથે મિત્રતા બાંધીને અમને થોડા ઘણા ગામડાઓ આપે તો એના માટે પાંડવોએ પણ અનેક પ્રકારના પ્રયત્નો કર્યા છે. બંને પ્રયત્ન કર્યા, એકે મારવાનો પ્રયત્ન કર્યો અને લડાઈ વગર પણ જો અમને 5 ગામ જો મળી જતા હોય ને તો એમાં અમે અમારું ગુજરાન ચલાવી. આવા પ્રયત્ન કરનાર જે પાંડવો છે અને એની સામે હજારો પ્રયત્ન કરીને કોઈ પણ રીતે પાંડવો ખલાસ થવા જોઈએ એવો કૌરવો માનતા હતા. તેથી ભગવાન એને અત્યારે યાદ કરાવે છે કે તારું કર્તવ્ય ક્ષત્રિયનો છે અને ક્ષત્રિયનું કર્મ હંમેશા આતતાઈઓને હણવાનું છે. અને આતતાઈઓને જો તું હણી નાખીશ ને તો શું થશે એની વાત પણ ભગવાન કહે છે કે હે અર્જુન, આતતાઈઓને મારી નાખવા એ અર્થશાસ્ત્ર છે. કેવું? સમાજને જે નુકસાન કરતા હોય, સમાજની સંપત્તિ છે, સમાજની જે પ્રજા છે અથવા સમાજના કોઈ પણને જે નુકસાન કરીને આવી તું જે કરતા હોય ને એ બધા આતતાઈઓ કહેવાય. આ આતતાઈઓને મારવા એ અર્થશાસ્ત્ર છે. અને કોઈની પણ હિંસા નહીં કરવી એ ધર્મશાસ્ત્ર છે. જેમાં પોતાનો કોઈ સ્વાર્થ રહે છે તે અર્થશાસ્ત્ર કહેવાય. પોતાનો જ્યાં સ્વાર્થ રહેતો હોય એને શાસ્ત્રકારોએ અર્થશાસ્ત્ર કીધું છે. અહીંયા કંઈક જુદી જ વાત આપણે ભગવાન સમજાવવા માગે છે. અને જેમાં પોતાનો કોઈ સ્વાર્થ રહેતો નથી તે ધર્મશાસ્ત્ર કહેવાય છે. તેથી તો અર્જુને કીધું કે સ્વર્ગનું આધિપત્ય રાજ્ય જો મને મળે ને તો પણ મારે લડવું નથી. સુખ સગવડતાથી ભરેલું રાજ્ય, ફળ ફળાદીથી ભરેલું જો રાજ્ય મળે તો પણ મારે જોતવું નથી. પછી આવી રીતના દુશ્મનો વગરનું રાજ્ય મળે ને તો પણ મારે જોતવું નથી. એનો અર્થ એવો થયો કે પાંડવોનો જે વિચાર છે ને એ કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગરનો વિચાર છે. તેથી કહે છે જેમાં પોતાનો કોઈ સ્વાર્થ રહેતો નથી તેને ધર્મશાસ્ત્ર કહેવામાં આવે છે. અર્થશાસ્ત્રની સરખામણીમાં ધર્મશાસ્ત્ર બળવાન છે. 2 શાસ્ત્રો સામે આવે તો તેમાં કયા શાસ્ત્રને માનવું? જેમ 2 ધર્મો સામે આવે તો કયા ધર્મનો મારે ઉપયોગ કરવો? પત્ની એમ કહે છે
કે મને ફિલ્મ જોવા તમે લઈ જાઓ. માતા એમ કહે છે કે ઘણા સમયથી મંદિરે ગઈ નથી તો તું મને મંદિરે લે. બે ધર્મ જ્યારે આવે ત્યારે માણસની કેવી પરિસ્થિતિ થાય? એક જ સમયે એક જ વાતની માગણી કરે તો બંનેને સંભાળવાનો જેમ અહીંયા પતિ પ્રયત્ન કરે છે, માને પણ સંભાળવી જોઈએ અને જેની સાથે મેં લગ્ન કર્યા છે એને પણ સંભાળવી જોઈએ. એમ અર્થશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર બે શાસ્ત્રો જ્યારે સામે આવે કે આ બેમાંથી એક ઉપાડવાનું છે તો માણસ હંમેશા ધર્મશાસ્ત્રને જ ઉપાડશે. અને જેમાં પોતાનો કોઈ સ્વાર્થ રહેતો નથી તે ધર્મશાસ્ત્ર કહેવાય છે. અર્થશાસ્ત્રની સરખામણીમાં ધર્મશાસ્ત્ર બળવાન અને શ્રેષ્ઠ છે. તેથી હે અર્જુન, તારે ધર્મશાસ્ત્રનું માની અને તારે હાથની અંદર ધનુષ બાણ લઈને આ આતતાઈઓને તારે ખલાસ કરવા જોઈએ. સુખ પણ આવશે, દુઃખ પણ આવશે, યશ પણ મળશે, અપયશ મળશે. આ બધું તો તું કરીશ તો પણ અને નહીં કરીશ તો પણ તારે બધું સહન કરવાનું તો આવશે ને આવશે જ. આથી શાસ્ત્રોમાં જ્યાં અર્થશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર બેમાં જ્યારે વિરોધ આવે તો એક સાથે બંને સામે આવે તો શું કરવું? ત્યાં અર્થશાસ્ત્રનો ત્યાગ કરીને ધર્મશાસ્ત્રને સ્વીકારવું. અર્થશાસ્ત્રનો ત્યાગ કરીને ધર્મશાસ્ત્રનો અહીંયા સ્વીકાર કરવો જોઈએ એમ ભગવાન અહીંયા તાર્કિક રીતે અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કરે છે. ભગવાન કહે છે કે તાન તિતિક્ષસ ભારત, હે ભરતવંશી અર્જુન, નિંદા સ્તુતિને તું સહન કર અને સહન કર્યા વગર છૂટકો નથી. કોઈ પણ માણસ ગમે એવી રીતે હાલે તો એમાં નિંદા પણ થાય અને સ્તુતિ પણ થાય છે. બંને આવે તો તારે સહન કરવાના છે. આ જગતમાં રામ અને કૃષ્ણ જેવા મહાન પુરુષો આવ્યા છે, એ પણ નિંદાથી બચી શક્યા છે. લોકોએ ખૂબ નિંદા કરી છે કે આખી દુનિયાને ગીતાને મહાભારત ભણાવવા આવ્યો પણ પોતાના છોકરાને સંભાળી શક્યો કરે કે નિંદા તો થવાની ને થવાની જ. એમ કૃષ્ણની નિંદા કરવામાં પણ લોકોએ કાંઈ પાછું વાળું જોયું નથી. એમ કે આ જગતમાં રામ અને કૃષ્ણ જેવા મહાન પુરુષો પણ નિંદા સહન આવ્યા છે અને એને નિંદા સહન કરવી પડી છે. ગીતા પણ આ જ વાત અર્જુનને સમજાવે છે કે મહાપુરુષો જગતમાં આવે એને પણ નિંદાની આવી રીતનું સહન કરવી પડે છે, માટે તું સહન કર. મૂળ વસ્તુ આ છે. રામ રાજ્યમાં ધોબીની વાર્તા આવે ને કે રામ રાજ્યની અંદર આવી રીતનો ધોબી એક એમ કહે છે અને ભગવાન આવી રીતના સુપી રીતે સુપો વેશ ધારણ કરીને અયોધ્યાની ગલીઓમાં ફરે છે કે હું રાજા બન્યા પછી મારા બાબતમાં ક્યાંય કોઈ ટાઈપની ચર્ચાઓ થાય છે કે કેમ? આમ ભગવાન જ્યારે આવી રીતના સુપી રીતે વેશ પરિવર્તન કરી અને અયોધ્યાની ગલીમાં ફરે છે ત્યારે એક ઘરમાંથી અવાજ આવે છે. ધોબી પોતાની પત્નીને મારઝૂડ કરતો હોય છે. મારતા કહે છે કે હું રામ જેવો નથી. રામે તો લંકામાં રહેલી સીતાને સ્વીકારી લીધી છે કરવાનો. આમ ધોકા મારીની પત્નીને ધોબી આવી રીતનો કહેતો. ભગવાન દિવાલ સામા કાન રાખીને સાંભળે છે. ભગવાન ઉપર પણ જો આવી રીતના જે લોકો છે એ જો આવી રીતના નિંદા જો કરતા હોય તો ભગવાને સહન કર્યું કે નહીં? ભગવાને સહન કર્યું. અને અહીં કહે છે કે એ ધોબીની વાત પણ આવી રીતની છે. રામ રાજ્યમાં ધોબી રામ ચલાવી લે, હું ચલાવી લઈશ. ધોબી શું કહે છે એની પત્નીને? રામ ચલાવી લે. સીતાને પાછી રાખીને અહીંયા કે અયોધ્યાની પટરાણી બનાવી દીધી, હું તને સ્વીકારવાનો નથી. આ વાત રામના કાન ઉપર આવે છે. પછી તે ચલાવી લે એનો અર્થ શું થાય છે કે હું રામ કરતાં મોટો છું. ધોબી એમ કહે છે કે ભાઈ હું ચલાવવાનો નથી, રામ ચલાવી દે. એનો અર્થ શું થાય? ધોબીને એમ થાય કે હું રામ કરતાં મોટો છું, રામ ચલાવી લે પણ હું ચલાવું નહીં. એમ કે ધોબી રામની નિંદા કરે છે. તાન તિતિક્ષ ભારત, શું કહે છે આ શ્લોકની અંદર? તાન તિતિક્ષસ્વ ભારત, હે ભારત, સહન કર્યા વગર છૂટકો નથી. આ દુનિયામાં રામ અને કૃષ્ણ જેવા મહાપુરુષ જગતની અંદર આવ્યા પણ એણે જ આ બધું ઘણી બધી નિંદાઓ લોકોએ કરી છે પણ એ સહન કર્યું છે, માટે તું સહન કર. આમ ભગવાન અર્જુનને કહે છે. શ્રીમદ
શ્રીમદ ભગવદ્ ગીતાનું આપણે 69 દિવસથી પારાયણ અને અભ્યાસ કરીએ છીએ. તે ભગવાન શ્રી કૃષ્ણની નિંદાથી આપણે બચી શકવાના ઘણા લોકો આગળ મહાભારતની અંદર ઘણી બધી નિંદાઓ ઘણા લોકોએ ઘણી રીતે કરી છે. આ તો રાજકારણી છે ને બે ભાઈઓને બધું મારશે ને કરોડો લોકોનો આવું ઘણું બધું ઘણા રીતે નિંદાઓ કરે છે. પણ ભગવાને પોતાનું કર્તવ્ય છોડ્યું નથી. એને તો જે કામ માટે જે હેતુ માટે જે કર્તવ્ય એને કરવાનું હતું એ કર્તવ્ય રામ અને કૃષ્ણ કર્યા વગર રહ્યા નથી. ગમે તેટલું આવી રીતની નિંદાઓ થાય ગમે તેટલું થાય પણ માણસ પોતે પોતાનું કર્તવ્ય છોડવું જોઈએ નહીં. એમ ભગવાન અહીંયા વારંવાર અર્જુનને કહે છે કે કહેવાવાળા લોકો તો કહે છે કે મેં તો એક રાખી છે, કૃષ્ણએ તો 16,108 રાખી છે. આમ નિંદા કરવાનો કંઈ પાર છે ખરો? ઘણા બધા જે થોડું ઘણું ભણ્યા હોય ને થોડું ઘણું સાંભળ્યું હોય ને તો આવા કૃષ્ણ ઉપર પ્રહારો પણ કરે છે. પણ ભગવાન કૃષ્ણએ 16,108 એની જે પટરાણી હતી એ શા માટે હતી? કેવા સંજોગોમાં આ 16,100નો સ્વીકાર કરવો પડ્યો એ કાંઈ વાંચવું નથી અને ભગવાન ઉપર સીધા નિંદાનો આરોપ કરે છે કે ભગવાને તો 16,108 રાખી છે, મેં તો એક જ રાખી છે, તેથી હું ભગવાન કરતાં મોટો કે નહીં? આવા ઘણા લોકો છે. પણ આ બધું સાંભળ્યા પછી ભગવાન બધું જ સહન કરે છે. એને તો જે યદા યદા ઈ ધર્મસ્ય ગ્લાનિર ભવતી ભારત, હું જે અર્થ માટે આવ્યો છું એ લોકો મારી નિંદા કરે કે સ્તુતિ કરે, પણ જે કામ માટે જે હેતુ માટે જે સિદ્ધાંત ધર્મ રાજ્યનો મારે આ જગતની અંદર સ્થાપના કરવી છે એ લોકો નિંદા કરે કે સ્તુતિ કરે, પણ મારે તો મારું કર્તવ્ય બજાવવાનું છે. એમ ભગવાને અહીંયા અર્જુનને યાદ કરાવે છે કે મેં મારું કર્તવ્ય ક્યારેય છોડ્યું નથી. 3જા અધ્યાયમાં આવશે કે નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેશુ કિંચનમ નાન વાપ્તમ વર્ત એવ ચ કર્મણિ. કર્મ માણસે છોડવું જોઈએ નહીં. જે કર્મ આપણે મળ્યું છે જે હેતુથી મળ્યું છે એ હેતુનો પાર ન પડે ત્યાં સુધી માણસે પોતાનું કર્તવ્ય ચાલુ રાખવું જોઈએ. બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે શૂદ્ર હોય, કોઈ પણ જ્ઞાતિ હોય, કોઈ પણ અવસ્થા હોય, કોઈ પણ આશ્રમ હોય, બ્રહ્મચર્યાશ્રમ હોય, ગૃહસ્થાશ્રમ હોય, વાનપ્રસ્થાશ્રમ હોય કે સંન્યાસાશ્રમ, જેની અંદર જે કર્તવ્ય કરવાનું શાસ્ત્રે મને જે કીધું છે એ કર્તવ્ય માણસે છોડવું જોઈએ નહીં. અને આ કર્તવ્ય જ્યારે માણસ કરવા લાગે છે ત્યારે ઘણી બધી આડી હવળી વાતો લોકો એના માટે બોલે છે. તેથી સહન કર્યા વગર છૂટકો નથી. તેથી હે અર્જુન તું સહન કર. તાવ તિતિક્ષસ્ય ભારત, હું તાવ તિતિક્ષ ભારત, હે ભારત સહન કર્યા વગર તારે છૂટકો નથી. ઘણા લોકો કહે છે કે ભગવાન રાજકારણી હતા, કે કૃષ્ણએ રાજકારણ કરીને બધાને અંદરો અંદર લડાવીને મરાવી નાખ્યા. સાંભળ્યું કે નહીં? ઘણા કહેતા હતા. શા માટે હતા? પણ મૂર્ખા લોકો સમજતા નથી કે કૃષ્ણ ભગવાને આવા ભાઈઓને શા માટે લડાવ્યા. એ પૂરું મહાભારત કે તત્વજ્ઞાન કે એની ફિલોસોફી વાંચ્યા વગર ઘણીવાર કૃષ્ણ ઉપર પણ આવી રીતના ઘણા લોકો કાદવ પણ ઉડાડતા હોય છે. ભગવાને કોઈના સામું ધ્યાન જોયું નહીં. ગમે તે સ્તુતિ કરે તોય વાંધો નહીં. આજે જે સ્તુતિ કરે છે એ આવતીકાલે નિંદા પણ કરે કે નહીં? આજે સ્તુતિ કરે છે તો આવતીકાલે નિંદા પણ કરે. પાંડુરંગ શાસ્ત્રી પોતાનો અનુભવ કહે છે કે એકવાર શ્રીમદ ભગવદ્ ગીતાના રવિવારનો દિવસ હતો અને પાઠશાળામાં આવતો હતો તો રસ્તામાં એક ભિખારી મળ્યો અને કે શાસ્ત્રીજી કાંઈ હોય તો મને આ તબકડામાં નાખો. તો શાસ્ત્રીજીના ખિસ્સામાં હાથ નાખ્યું તો રૂપિયાનો સિક્કો એક પડેલો હોય છે. એટલે કે કાંઈ વાંધો નહીં, હાલને આ એમ લાંબો હાથ કર્યો છે તો આપી દઉં કે. તો આ આપી અને શાસ્ત્રી તો વ્યાસપીઠ ઉપર જઈ ગીતા ઉપર પ્રવચન કરીને બધું, અને ઓલો ભાઈ 1 રૂપિયો મળવાથી માધવબાગની આજુબાજુમાં વખાણ કર્યો. ભલે ગીતા ઉપર પ્રવચન આપે છે પણ ઉદાર એટલે ઉદાર. મેં આવી રીતનો તબકડું હાથ લાંબુ કર્યું અને સીધો 1 રૂપિયો મને આપી દીધો. આમ કરી અને આ જે શું કહેવાય ભિખારી છે એ ચારે બાજુ એની સ્તુતિ કરવા લાગ્યા. કોની? કે જેણે મને શાસ્ત્રીજીએ રૂપિયો આપ્યો. શાસ્ત્રીજી એટલે શાસ્ત્રી, ખાલી ગીતા ઉપર ખાલી પ્રવચન કરતા નથી, આપવાનું પણ એને ખબર છે. આમ કરી અને
આ 1 અઠવાડિયા સુધી આ ભિખારીએ આ શાસ્ત્રીની સ્તુતિ કરી. બીજા રવિવારે શાસ્ત્રીજી પાછા પાઠશાળાની અંદર પ્રવચન આપવા માટે આવે છે ત્યારે દાદા પોતાનો અનુભવ કહે છે કે બીજી વખત એ જ ભિખારી ફરીથી હાથમાં તબકડું લઈ અને આવી રીતનો માગવા માટે તો ખિસ્સામાં હશે કે નહીં, પણ મને એમ થયું કે આની જો માગવાની જો ટેવ પડી જાય ને તો આ બહુ ખરાબ વૃત્તિ થાય. તેથી એને એ રવિવારે એને કાંઈ આપ્યું નહીં. શાસ્ત્રીજી આવી રીતે શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રવચન કર્યા તો આ ભાઈ આજુબાજુમાં કહેવા માંડ્યો, શાસ્ત્રીજી ભલેની ગીતા ઉપર પ્રવચન કરે છે પણ રૂપિયો છૂટતો નથી. હું કે બીજી વખત હું કીધું કે આ શાસ્ત્રીજી ગીતા ઉપર પ્રવચન કરે, ઉપનિષદ ઉપર પ્રવચન કરે, પણ એક પણ રૂપિયો મોંમાંથી છૂટતો નથી. મેં માગ્યું તો મને આપ્યું નહીં, તો એ નિંદા અને સ્તુતિની કાંઈ કિંમત ખરી? પહેલી વાર રૂપિયો આપ્યો તો સ્તુતિ કરી, બીજી વાર શાસ્ત્રીજી કે વારંવાર જો આની ટેવ પડી જાય ને તો એ ટેવ ખોટી માગવાની. એટલે કદાચ હશે અને નહીં પણ આપ્યો હોય અને ઘણીવાર જવાના ખિસ્સામાં નહીં પણ હોય, પણ આ ન આપ્યો એટલે નિંદા શરૂ થઈ ગઈ છે. તો એ નિંદા પણ કરે છે અને સ્તુતિ કરે છે, તો એના માટે કાંઈ કિંમત ખરી? એની કોઈ કિંમત નથી. તેથી ભગવાન કહે છે કે ભાઈ હાથમાં તું હથિયાર લે, તું ક્ષત્રિયનો બચ્ચો છો, લડવું એ તારો ધર્મ છે, લડીશ તો પણ તારી નિંદા કરશે અને નહીં લડ તો પણ લોકો તારી નિંદા કરવાના છે. તેથી બંને બાજુથી તારે સહન કર્યા વગર છૂટકો નથી. તેથી કહે છે સહન તાવ તિતિક્ષા સ ભારત, હે ભારત તારે સહન કર્યા વગર તારે કાંઈ છૂટકો નથી. આજના કૃષ્ણના કાળમાં પણ સ્વયંતક જે મણિ હતો ને દ્વારકાની અંદર, એ પણ અહીંયા અક્રૂરજીએ એના ઉપર ચોરનો આરોપ નાખ્યો હતો કે દ્વારકામાં રહેશે, વાતું મોટી મોટી કરે છે અને સ્વયંતક મણિ એને જ ચોરી લીધો. આવો ચોરનો આરોપ હતો ને. પછી ગોકુળનું માખણ ચોરે કે મણિ ચોરે, ચોર તો એ ચોર જ છે. આમ કરી અને એની નિંદા કરવાનું ઘણીવાર કહે છે. ભગવાન કે જેને જેટલી નિંદાને સ્તુતિ કરવી હોય તેટલી કરો, પણ મારે તો મારું કર્તવ્ય બજાવવાનું છે. સ્વયંતક મણિની ચોરીનો આરોપ પણ શ્રી કૃષ્ણ ઉપર મૂકવામાં આવ્યો હતો. મણિની ચોરી કે માખણની ચોર કરી એ બંને સરખી જ કહેવાય છે. કર્તવ્ય છોડ્યું નથી, નમે પાર્થાસ્તિ કર્તવ્યમ. તેથી ભગવાન કહે છે કે મેં કોઈ દિવસ ક્યારેય મારા ભાગમાં આવતો જે રોલ છે, મારા ભાગમાં આવતું કર્તવ્ય છે, એ કર્તવ્ય મેં ક્યારેય છોડ્યું નથી. લોકો નિંદા કરે કે સ્તુતિ કરે, પણ મારે જે મારો ટાર્ગેટ છે, મારો જે હેતુ છે, મારું જે લક્ષ્ય છે ને, એ લક્ષ્ય સુધી મારે પહોંચવાનું છે. અને લક્ષ્ય ભગવાનનું કયું હતું? તો કે ધર્મ રાજ્યની સ્થાપના કરવી. જ્યાં સુધી ધર્મ રાજ્યની સ્થાપના ન થાય ત્યાં સુધી હું પણોઠી વાળીને બેસીશ નહીં. જે કાંઈ કરવું પડે ને એ બધું કરવા માટે હું તૈયાર છું, પણ મારો ગોલ કયો છે? તો કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુતા નામ અધર્મસ્ય તદાત્માનમ સૃદનમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય સ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાથાય સંભવામી યુગે યુગે. મારે ધર્મ રાજ્યની સ્થાપના કરવા માટે હું યુગે યુગે અવતાર ધારણ કરું છું, અને જે યુગની અંદર આવું છું, જે યુગની અંદર મારા ભાગમાં જે કર્તવ્ય આવે છે ને એ કર્તવ્ય હું ક્યારેય છોડતો નથી. તેથી તું ક્ષત્રિયનો બચ્ચો છો અને ક્ષત્રિયના બચ્ચાને હંમેશા લડવાનું જ હંમેશા યુદ્ધની અંદર હોય છે. તેથી હે અર્જુન, તું ઊઠ ઊભો થા, તારું કર્તવ્ય સમજી અને ઊભો થા અને હાથની અંદર ધનુષ બાણ લઈ અને આ આતતાઈઓને ખલાસ કર. આ તારો ધર્મ છે. આમ ભગવાન એને સમજાવે છે. પછી નિંદાથી રામ અને કૃષ્ણ છૂટ્યા નથી, તો શું આપણે છૂટી શકવાના? સમાજમાં ફરી એટલા બધું રહેવાનું. જ્યાં સુધી ઇન્દ્રિયો છે, જ્યાં સુધી વિષયો છે ને, ત્યાં સુધી તો આ બધું રહેવાનું ને રહેવાનું. તેથી ભગવાન જેવા ભગવાન પણ નિંદાને સ્તુતિથી જો છૂટી ન શક્યા હોય તો આપણે છૂટી શકવાના છીએ નહીં, આપણે પણ છૂટી શકવાના નથી. તેથી તારે કર્તવ્ય કરવું એ તારો ધર્મ છે. સહન પણ કર અને કર્તવ્ય ના છોડ. આમ ભગવાન કહે છે સહન પણ કરવાનું છે અને કર્તવ્ય તારે છોડવાનું નથી. દાન આપે તો શું કહે? એ ગમે ત્યાંથી કાળા ધોળા ભેગા કર્યા છે અને અત્યારે હવે દાન આપવાની શરૂઆત કરે છે. ન આપે તો કે આટલું બધું આને હાળાને આપ્યું છે
પણ એક પણ ફદ્યું વાપરતો સમાજને કોઈ દિવસ ગળું બાંધી શકાય. નિંદા સ્તુતિ તો થવાની ને થવાની જ. તેથી હે અર્જુન, તું ઊઠ ઊભો થા અને નિંદા સ્તુતિથી ડર્યા વગર તું તારો ક્ષત્રિય ધર્મ બજાવ અને તારું કર્તવ્ય કર્મ કરે. નિંદાથી રામ અને કૃષ્ણ પણ બચ્યા નથી. સહન પણ એટલે કે સહન કર પણ કર્તવ્ય ન છોડ. એટલે કે ઢોલકી વગાડવાનું ચાલુ કરશે, માનું સાંભળશું તો માવડીઓ કહેશે અને વહુનું સાંભળ્યું થયું તો વહુ ગેલો કરશે. તો શું કરવાનું ભાઈ? ધંધો કરવાનો બંધ કરવાનો, નોકરીએ જવાનું બંધ કરવાનું, બે બાજુ કહે. બરોબર કે આવી રીતનો માવડીઓ પણ કહેશે અને મા તરફ જો વધારે દીકરો જો ધ્યાન આપશે તો કે આ તો હાલો માવડીઓ થઈ ગયો છે, અને વહુ પ્રત્યે જો વધારે ધ્યાન આપશે તો કે વહુ ગેલો થઈ ગયો છે. તો ઓલા નોકરીએ નહીં જવાનું, એનું કર્તવ્ય નહીં બજાવવાનું, હીરા ગવા નહીં જવાનું, મેનેજર તરીકે જ્યાં નહીં જવાનું છે, સાંભળવાનું બેયની વાત સાંભળ્યા પછી નિંદા સ્તુતિ તો થવાની ને થવાની. અહીંયા ભગવાન યાદ અર્જુનને કરાવે છે કે માણસે પોતાનું કર્તવ્ય છોડવું જોઈએ નહીં. સહન કર પણ કર્તવ્ય ના છોડ. તાન એટલે ક્યાંય કહેશે કે તાન તિતિક્ષસ્વ ભારત. હે ભરતવંશી અર્જુન, તેમને તું સહન કર. જે કાંઈ ઘટનાઓ ઘટે છે એ બધી સહન કરવાની છે. બાપદ એના સરસ મજાનો એક પ્રસંગ પાંડુરંગ શાસ્ત્રી અહીંયા સહન કર અથવા નિંદા સ્તુતિથી શું થાય છે એનું એક દૃષ્ટાંત આપીને આપણે સમજાવવાનો પ્રયત્ન કરે છે. પાંડુરંગ શાસ્ત્રી કહે છે કે એક જગ્યાએ એક કુટુંબમાં એક દીકરાના લગ્ન થવાના હતા. હવે લગ્ન થવાના હોય તો એમ થાય કે દીકરાને આપણે ઘોડા ઉપર બેસાડી તો સારું, તો એક નાનું એવું ઘોડું ક્યાંકથી આપણે ભાડું એનું થતું હતું તે કે આપણે લઈ એટલે બાપ દીકરો અહીંયા ટટ્ટુ એટલે ઘોડાને ખરીદવા માટે નીકળ્યા. 1 ગામ 2 ગામ આવી રીતે 4-5 ગામ ફર્યા અને એક જગ્યાએ એને ઘોડું મળી ગયું. 15,000 રૂપિયામાં ઘોડું મળ્યું. ઘોડું લઈ અને એ બાપ દીકરો ઘેરે આવતા હતા. ઘોડું થોડુંક દુબળું હતું, સસ્તું મળ્યું. એ કે કાંઈ વાંધો નહીં, આપણે થોડા ઘણા સૈણા ખવડાવીને ઘોડાને આપણે મહિનાની અંદર બરોબર તાજો કરી એમ કરીને ભલે થોડુંક સસ્તું હતું પણ એ ઘોડું લઈ અને બંને અહીંયા પોતાના ગામ આવવા માટે નીકળે છે. ગામ આપવા માટે નીકળે તો ગામ આવતા પહેલાં ઘણા ગામો રસ્તાની અંદર આડા આવે. એટલે એક ગામ પછી બીજું, બીજા પછી ત્રીજું. અહીંયા પહેલા ગામની અંદર જ્યારે આવી રીતના ઘોડો લઈને પસાર થયા ત્યારે બે બાપ દીકરો વિચારે છે કે તાજું છે, થોડુંક ખાધા વગરનું છે, એટલે આપણે એના ઉપર બેસવું નથી. એક બાજુ બાપ અને બીજી બાજુ દીકરો દોરી અને એ પાદરમાં નીકળે છે. તો પાદરમાં નીકળે છે તો કોદાળી વગર ખોદવાવાળા ઘણા ઓટલે બેઠા હોય. શું કોદાળી હાથમાં હોતી નથી પણ ઓટલે બેઠા હોય. હું ગામમાં કોઈ આવે જાવે રસ્તા ઉપર કાંઈ નીકળે ને એવા 5-25 લોકો દરેક ગામની અંદર આવી રીતના બેઠા હોય છે. એટલે બેઠા હતા. એમાં એક વગર કોદાળીએ ખોદવાવાળા ઓલા ઘોડાવાળાને પૂછ્યું કે ભાઈ કયું ગામ? તો કે બસ આ બાજુનું જ ગામ છે. એ કે તો કે ક્યાં ગયા હતા? એ કે અમારે ત્યાં મહિના પછી પ્રસંગ છે ને એટલે ઘોડાની જરૂર હતી ને એટલે ઘોડાને લેવા. તમે ઘોડાને લીધો કે ઘોડાએ તમને લીધો? આમ આવા અનેક પ્રશ્ન પૂછ. કેમ ભાઈ? તો કે આટલો ઘોડો તમને આપ્યો છે અને તમે બે મૂર્ખા છો. તો કેટલાનો લીધો? તો કે 15,000નો. 15,000 રૂપિયા તમને એને સામે આપ્યા છે કે તમે એને આપ્યા? આવા ઘણા વગર કોદાળીએ ખોદવાવાળાએ આ બાપ દીકરાને પ્રશ્ન કરે છે. એ કે આટલા 15,000 રૂપિયા આપ્યા પછી તમે બે મૂર્ખા છો. આ ઘોડો બેહવા માટે નથી, કાંઈ બેહવા માટે છે, શોભાનો ગાંઠિયો નથી. એટલે વાત એ સાચી. ગામ બારા નીકળે બાપ દીકરો વિચાર કરે છે કે આપણે વાત તો ખરી છે, આપણે બાપા તમે બેસી જાઓ ને હવે કે વાંધો નહીં. એ બાપાને ઘોડા ઉપર બેસાડે અને પછી બીજા ગામમાંથી પસાર થાય છે. તો વગર કોદાળીવાળે ખોદવાવાળા તો ઘણા ગામડે હોય છે. ઓટલા ઉપર બેઠા અને કે ભાઈ કયું ગામ? તો કે બાજુના ગામમાં રહીશી. તો કે કેમ? તો કે આ લગ્ન છે એટલે ઘોડો ખરીદવા માટે ગયા હતા, આ ટટ્ટુ લઈને અત્યારે ઘેરે જાય છે. તો કે તમને કાંઈ શરમ બરમ નથી? કળિયુગ હળહળ કળિયુગ આવી ગયો છે. આ ગાયકવાડી ખાંભા જેવો 60 વર્ષનો બાપો આવી તો ઘોડા ઉપર બેઠો છે
અને કુમના બાળકને હલાવે શીખે. આ કાંઈ અક્કલ બક્કલ આને છે કે નહીં? આમ વગર કોદાળીએ ખોદવાનું ચાલુ કરી દીધું. ભારત તો મોટી છે. ગામ બહાર નીકળ્યા એટલે બાપ દીકરો વિચાર કરે છે કે શું કરવું? તો કે કાંઈ વાંધો નહીં. બાપ કહે છે હાલો હું ઘોડાને દોરી લઉં, અને ઓલા 15-16 વર્ષના છોકરાને કે તું બેસી જા. એ બે ગયા તો ત્રીજું ગામ આવ્યું. તો કોદાળી વગર ખોદવાવાળા તો ગામે ગામ હોય જ છે, બરોબર ને? એ ઓલા સમુદ્ર મંથન થયું ને, અને એમાંથી શંખલા નીકળ્યા. શંખલા દેવો કે અમારે જ નથી જોતા, અને દૈત્યો કે અમારે જોતવા બે કે ભાઈ અમારે કાંઈ આવા શંખલાને અમારે શું કરવું છે? અમારે તો હારા હારા ઘોડાઓ નીકળે, લક્ષ્મી નીકળે, આવી રીતના રત્નો નીકળે ને, એ અમારે જોઈ. તો કોઈ લેવા માટે તૈયાર થયા નહીં. તે વખતે વલોવીને જે શંખલા નીકળ્યા ને એનો નિકાલ તો કરવો કે નહીં? પછી એ પ્રમાણે શું કરવાનું? તો કે તમે ગામડે ગામડે જાઓ, અને આ જે શંખલા કોડાઓ છે ને એ દરેક ગામના 5-10 તમે નાખી દેજો. એ આ કોદાળી વગેરેના બધા શંખલાઓ છે ને એ બધા બેઠા જ હોય, કોઈ કામ વગરની ન કરવાની વાતો બધી કરતા. આ ત્રીજા ગામની અંદર પહોંચ્યા અને ખોદવાનું ચાલુ કર્યું કે હું હળાહળ કળિયુગ આવી ગયો છે. આ ઘરડો બાપો બિચારો માંડ માંડ હાલી હગે છે, અને એ હેઠો હાલે છે, અને આવો કંધોતર જેવા છોકરાને માથે બેહાડ્યો. આવી નિંદા એની શરૂ થઈ. વિચાર કરે છે કે હાલું શું કરવું? બેહી તોય તકલીફ, એક બે તોય તકલીફ, હું બેહો તોય તકલીફ. એ કે કાંઈ વાંધો નહીં. ગામ બહાર જઈને બેહી ગયા કે હાલો આપણે બેહી જઈએ. એ બેહી જઈને 5મા ગામની અંદર નીકળે છે, અને આવા વગર કોદાળીએ જે શંખલા સમુદ્ર મંથનમાંથી નીકળ્યા ને એને ખોદવાનું ચાલુ કર્યું. કે શું હરા આ બિચારું માંડ માંડ ટાટિયા પોળા થઈ જાય છે, હાલે છે, અને આ 2 જણા એ કે આ કાંઈ આને કાંઈ દયા જેવું કે કાંઈ કરુણા જેવું કાંઈ છે કે ખરું? આ ઘેરે પૂછશે કે કેમ? આમ નિંદા એની શરૂ થઈ ગઈ. બે બહાર નીકળીને વિચાર કરે છે, ખાલી લઈને જઈએ તો પણ નિંદા, એકને બેસાડી તો પણ નિંદા, દીકરો ઉપર બેસે તો પણ નિંદા, બંને બેસી તો પણ નિંદા. હવે શું કરવાનું? તો એ લાકડું એના ભેગું હતું, એક મોટું લાકડું લાંબુ. એ લાકડું લઈને બાપ દીકરો નીકળ્યા હતા. કે કાંઈ વાંધો નહીં, ઘોડાને પાડો હેઠું, 2 પગ આગળ બાંધો, 2 પાછળ બાંધો, અને તું આગળ ને હું બાંધી, અને આપણે 2 ખંભે લઈને આપણે એને લેવાનું છે. શું કે આપણે એને ઉપાડીને આપણે જ હાલવાનું છે. આ બધી થાય. અને એ લઈને નીકળ્યા એટલે એક નદી આવી. નદીની અંદર આ ઘોડાનો પડસાયો અને એનો પ્રતિબિંબ ગયું. એટલે ઘોડાને એમ થયું કે નીચે મારા જેવો ઘોડો છે, હણાયણો, અને બેયના ખંભા ઉપરથી તોડાવી અને નદીમાં પડ્યો, અને નદીમાં પડીને ઘોડો ખલાસ. નિંદા સ્તુતિ જો કોઈની આપણે સાંભળીએ ને તો આ વસ્તુ આવેલી પણ આપણા હાથમાંથી જતી રહે છે. તેથી ભગવાન કહે છે તું લડીશ તો પણ તારી નિંદા થશે, અને નહીં લડ તો પણ તારી નિંદા થશે. નિંદા તો હંમેશા થવાની. તેથી યુદ્ધ કર અને યુદ્ધ માટે ઊભો થા અને સહન કર. નિંદા લોકો કરે તો પણ સહન કર, સ્તુતિ કરે તો પણ સહન કરે. ઘણા લોકો કહે છે કે નવરા પડ્યા એટલે ગીતા પર બોલવા લાગ્યા. બરોબર? ઘણા લોકો ઘણી રીતે કે બોલવા લાગ્યા. આ કાંઈ ઉંમર છે ગીતા કહેવાની? આ તો પૈસા કમાવાના ધંધા શરૂ કર્યા છે. આમ ચોપડી વાંચે એટલે પંડિત થઈ ગયો. એમ ઘણીવાર લોકો ઘણી રીતે આવી રીતે નિંદા. ભગવાન કહેશે કે માત્ર સ્પર્શાસ્તુ કોંતેય શીતોષ્ણ સુખ દુઃખદા આગમાં પાયીનો નિત્યમ તાંતિતિક્ષ ચ ભારત. હે ભારત, તું જે કાંઈ સમાજમાંથી કર્તવ્ય કરીશ ત્યારે કંઈ પણ નિંદાને સ્તુતિ થવાની. તેથી તારે સહન કર્યા વગર છૂટકો નથી. આ શ્લોકની અંદર મુખ્ય વાત ભગવાન અહીંયા આખી દુનિયાને કહેશે કે શીત અને ઉષ્ણ, બરોબર, શીત અને ઉષ્ણ આવવાનું છે, સુખ અને દુઃખ આવવાના છે, એ સહન કર્યા વગર છૂટકો નથી. એમ શ્રીમદ ભગવદ્ ગીતા કે તાન તિતિક્ષ નિંદા સ્તુતિથી ક્યારેય ડરવાનું નહીં, કર્તવ્ય ક્યારેય ભૂલવાનું નહીં, છોડવાનું. કેવી રીતે? લોકો જેવી રીતે કહે તે પણ સહન કરવાનું જ આવે છે. ભગવાન રામ અને ભગવાન કૃષ્ણે પણ લોકો જો આવી રીતના નિંદા સ્તુતિ જો બચાવી ન શકાય હોય તો આપણે તો શું? ગીતા નાનામાં નાનો માણસ પણ બોલી શકે છે, વાંચી શકે છે, સમજી શકે છે. જો સમાજમાં આ વાત આવી જાય
તો સમાજમાં જો ગીતાના સિદ્ધાંતો જીવનમાં આવી જાય તો ગીતાના સિદ્ધાંતો ગલીએ ગલીએ અને ઝૂંપડે ઝૂંપડે કહેવાનો માણસે પ્રયત્ન કરી લેવો જોઈએ. સાચા અર્થમાં અને સમજણ સાથે ગીતા ઝૂંપડે ઝૂંપડે પહોંચવી જોઈએ. ભગવાનની વાણી પવિત્ર છે અને દિવ્ય છે. આ દિવ્ય પવિત્ર ને ભવ્ય વાણી ગામડે ગામડે ગીતાને ઝૂંપડે ઝૂંપડે લઈ જવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી જ ભગવાન કહે છે કે હજારો લોકો કર્તવ્ય છોડી દેશે, સુખ દુઃખ માન અપમાનથી કર્તવ્ય છોડી દેશે. તાન તિતિક્ષસ્વ ભારત, હે ભરતવંશી અર્જુન, તેમને તું સહન કર. આમ ભગવાન વારંવાર કહે છે. હે અર્જુન, યુદ્ધ નહીં કરે તો પણ નિંદા થવાની છે. દ્વંદ્વ તો આપણી સામે આવીને ઊભા રહેવાના વિષયો અને આવી રીતના જે ઇન્દ્રિયો છે એનો સંયોગ થશે એટલે દ્વંદ્વ આવ્યા વગર રહેશે નહીં. તેથી તું દ્વંદ્વને સહન કર. દ્વંદ્વ એટલે બે વાત, સુખ દુઃખ, યશ અપયશ, હાનિ લાભ, જે કાંઈ છે ને એના માટે દ્વંદ્વ શબ્દ વાપરવામાં આવે છે. અમલમાં મુકાય તેમ નથી. ઘણા કહે છે કે આ વાત ખરી પણ આ અમલમાં મુકાય એવું નથી. કૃષ્ણ વંદે જગત ગુરુ કહી રહ્યા છે તે વાતને તો માણસે સમજવાનો પ્રયત્ન કરવો. આ કોઈ બીજો કોઈ વાત કહેતો નથી, પણ કૃષ્ણ વંદે જગત ગુરુ આખા જગતના ગુરુ છે. એમણે આ શ્લોકની અંદર અર્જુનને માધ્યમમાં રાખીને આપણે બધાને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હજારો જન્મારાઓનો નિચોડ ભગવાન ગીતામાં કહી રહ્યા છે. હજારો જન્મારાનો નિચોડ ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતામાં કહી રહ્યા છે. ઉત્પત્તિ સ્થિતિ અને લય કરવાળો જે ભગવાન છે એ જ ભગવાન અત્યારે અહીંયા કૃષ્ણના રૂપની અંદર અહીંયા અર્જુનને આ વાત સમજાવી રહ્યા છે. બુદ્ધિની જેમ બુદ્ધિની જેને દેવોને ઈર્ષા થતી હતી, આવો બુદ્ધિ પ્રતિભાશાળી માણસ પોતાની શક્તિ બળ ઉપર કેટલો ગર્વ ન હોય. ત્રિલોકને નચાવનાર શક્તિ એટલે રાવણને પરાસ્ત કરવા માટે એક મહાપુરુષ આ જગતમાં આવ્યા છે. તે છે ભગવાન રામચંદ્ર. એ રામચંદ્રને પણ ઘણું બધું સહન કરવાનું આવે છે. રામનવમી રવિવારે આવે છે એટલે રામનવમીનો ઉત્સવ આ રવિવારે એટલે કે રામ ભગવાન જે દિવસના શું કહેવાય ચૈત્ર સુદ નોમ અને દિવસે 12 વાગે ભગવાન શ્રી રામનો જન્મ થયો. કહેવાનો અર્થ કે નિંદા અને સ્તુતિ આવી રીતના મહાપુરુષો રામ અને કૃષ્ણ હોય, ઋષિઓ હોય, આચાર્યો હોય, સંતો હોય, બધાએ સહન જ કર્યા છે. લોકોને જે બોલવું હોય તે બોલે, પણ મારા ભાગમાં જે કર્તવ્ય આવ્યું છે એ કર્તવ્ય મારે સારી રીતે બજાવવું જોઈએ. તેથી ભગવાન કહે છે કે હે અર્જુન, તારું કર્તવ્ય ક્ષત્રિયનું છે. તું લડવા માટે ઊભો થા અને લડતા લડતા દ્વંદ્વ આવશે તો એને પણ તું સહન કર. એમ કરી અને આ શ્લોકની અંદર અહીંયા ભગવાન અર્જુનને આટલી વાતો સમજાવે છે. ત્યાર પછી શ્લોક આવે છે 15મો. 15મા શ્લોકની અંદર આ 14મા શ્લોકની અંદર સહન કરવાથી એનું પરિણામ કેવું આવે, જે માણસ સહન કરતા જે શીખી ગયો છે ને એના જીવનમાં કેવા પરિવર્તનો, કેવા ગુણો કેવી રીતનું આવે છે ને એ 15મા શ્લોકની અંદર ભગવાને સારી રીતે અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે માણસ જો ધીરજ રાખે અને આવેલી પરિસ્થિતિને જો સહન કરે ને તો પછીની એની સ્થિતિ કેવી રીતે નિર્માણ થાય છે, કેવી રીતે એનું સર્જન થાય છે, કેવી રીતનો દેવ સુધી પહોંચે છે એની વાતો 15મા શ્લોકની અંદર ભગવાને અર્જુનને કીધી છે. પણ આપણો ટાઈમ પૂરો થઈ ગયો. આપણે સોમવારે આવશું ત્યારે 15મા શ્લોકની અંદર જે સહન કરે છે એ ક્યાં સુધી ભગવાન એને પહોંચાડી જશે એની વાતોનો વિચાર આપણે 15મા શ્લોકની અંદર સોમવારે આવીને કરવાના છે. શનિ રવિ 2 દિવસની